ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। તો ગઈકાલે ચર્ચા કરી ઉશસ્ત બ્રાહ્મણ જેમાં સર્વાંતરાત્મા એનું નિરૂપણ થયું. મુખ્યત્વે ઉશસ્ત બ્રાહ્મણમાં આ બે વસ્તુ કહેવામાં આવી કે આત્મા છે અને કાર્યકરણ સંઘાતથી વ્યતિરિક્ત છે. આત્મા છે, ઈશ્વર છે, બ્રહ્મ છે, સત્ય છે એ વિશે પ્રશ્ન વારંવાર થતો હોય, કારણ કે આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય જાણે કે નથી. નૈવ વાચા ન મનસા આપતું શક્યો ન વાપ્તું શક્યો ન ચક્ષુષા. તો વાણીથી, મનથી, ચક્ષુથી, કશાયથી પણ આત્મા પામી ન શકાય. અર્થાત આપણી પાસે જ્ઞાનના જે સાધનો ભગવાન આપેલા છે એ દ્વારા આપણે જગતના વિષયોને જાણી શકીએ, પરંતુ અનાત્માને જાણી શકીએ, બધો આત્માને જાણી ન શકીએ. પરાંચિખાની વ્યતુન સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. આ ભગવાન ઇન્દ્રિયોને, મનને બહિર્મુખ ગણ્યા છે માટે એ બધા બહાર વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. નંતરાત્મન પણ અંતરાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા નથી. ભગવાને ઇન્દ્રિયોની ક્ષમતા ના આપી એમ કરીને જાણે કે ઇન્દ્રિયોનો સંહાર ન કરી નાખ્યો હોય. એટલા જ માટે વારંવાર પ્રશ્ન થાય કે ભગવાન છે, ઈશ્વર છે, સત્ય છે, આપણે કે આત્મા છે, ઈશ્વર છે, બ્રહ્મ છે, સત્ય છે, બધા એક જ પ્રકારના પ્રશ્નો છે. કારણ કે આપણા પ્રત્યક્ષ જ્ઞાન વિષય નથી. એટલે આગળ કહેવામાં આવ્યું, આગળના બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું, ઉશસ્ત બ્રાહ્મણમાં, કે આત્મા છે યહ પ્રાણેન પ્રાણેતિ યો પાનેન પાનીતિ યો વ્યાનેન વ્યાનીતિ. જે પ્રાણ વડે પ્રાણન ક્રિયા કરે છે, ઉપાન વડે અપાન ક્રિયા કરે છે, વ્યાન વડે વ્યાન ક્રિયા કરે, અર્થાત
જેને કારણે પ્રાણ, અપાન, વ્યાન વગેરે સર્વ પોતપોતાની ક્રિયા કરી રહ્યા છે. આ એક લિંગ બની ગયો. આ ઉપનિષદ આપણને આ લિંગ દ્વારા કહે છે કે આત્મા છે. કારણ કે દેહેન્દ્રિયાદિ સંઘાત જડ છે, એને સંઘાત કહેવાય. જે ઘણા બધા અવયવોનો સમૂહ હોય, બધા અવયવોને યોગ્ય રીતે વ્યવસ્થિત બધાને ગોઠવવામાં આવે, એકબીજા સાથે જોડવામાં આવે, જેથી એ બધાનો સમૂહ છે એ કોઈક પ્રયોજન સિદ્ધ કરતો હોય. જેમ કે હોલ એક સંઘાત છે, અનેક બધા અવયવો જોડીને બનાવેલો છે. કેટલી બધી અંદર દિવાલો હોય, ઈંટો હોય, રેતી હોય, ચૂનો હોય, સિમેન્ટ હોય, થાંભલા હોય વગેરે અનેક બધી વસ્તુઓ મળીને આ હોલ બન્યો છે. તો આ બધા અવયવો, આ બધાને કોઈકે વ્યવસ્થિત રીતે બુદ્ધિપૂર્વક જોડેલા છે, જેથી એમનો આખો જે સમૂહ છે એ કોઈક પ્રયોજન સિદ્ધ કરે છે. આમ સંઘાત અથવા સમૂહ જેનો બનેલો હોય એ દરેક અવયવ પોતે જડ હોય, અને પોતાની જાતે આમ વ્યવસ્થિત ગોઠવાઈ ન શકે. કોઈક એમને ગોઠવે તો જ આ પ્રકારનો સંઘાત બની શકે. જે કે મોટર કાર એક સંઘાત છે, અનેક બધા અવયવોનો બનેલો છે. આ બધા અવયવોને વ્યવસ્થિત રીતે વિચારપૂર્વક, બુદ્ધિપૂર્વક જોડનાર કોઈ ચેતન હોવો જોઈએ, જેને કારણે આ મોટર કાર નામનો એક સંઘાત બન્યો, જે એક વ્યવસ્થિત અને વ્યવસ્થિત પ્રયોજન પૂરું પાડે છે. એટલે આવું જયારે આપણે જોઈએ કે આવું કઈ સંઘાત છે જે અનેક અવયવોનો બનેલો છે, જે વ્યવસ્થિત પ્રયોજન સિદ્ધ કરે છે, એ ત્યારે જ બની શકે જ્યારે એ બધાને વ્યવસ્થિત રીતે ગોઠવનાર કોઈક બીજો ચેતન હોવો જોઈએ. અને આ સંઘાત તો જ કાર્ય કરી શકે જ્યારે કોઈ ચેતન એનો પ્રેરક હોવો જોઈએ. આ મોટર ગાડી પણ ત્યારે ચાલી શકે જ્યારે કોઈ ડ્રાઈવર હોય, જેને ચલાવનારો હોય, કોઈ ચાવી એમ ફેરવનારો હોય, એમ કરીને એને ચલાવનારો હોય, અને પછી પણ મોટર ગાડીને ચલાવનારો જયારે કોઈ હોય ચેતન, ત્યારે જ આ સંઘાત બધા જડ અવયવોનો બનેલો હોય અને એનો પ્રેરક કોઈ ચેતન હોવો જ જોઈએ. આવો આપણો રોજબરોજનો અનુભવ છે. તો આપણો આ દેહેન્દ્રિયાદી સંઘાત છે, સ્થૂળ દેહ ને સૂક્ષ્મ દેહ બનેલો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધાનો બનેલો આ જે સંઘાત છે, એ પણ પંચમહાભૂતમાંથી સર્જાયેલો છે, એ પણ જળ છે. અને છતાં પણ વ્યવસ્થિત કાર્ય કરે છે, બતાવે છે કે આ સંઘાતનો પ્રેરક કોઈ ચેતન હોવો જોઈએ. આમ પ્રાણ પણ જળ છે, અપાન પણ જળ છે, જ્ઞાનેન્દ્રિયો પણ જળ છે, કર્મેન્દ્રિયો પણ જળ છે, અને આપણું મન, બુદ્ધિ બધા જળ છે. એટલા માટે કે પંચમહાભૂતમાંથી સર્જાયેલા છે, જળ છે. આ છતાં પણ એ ચેતનની જેમ કાર્ય કરે છે. બતાવે છે કે એ સર્વનો પ્રેરક, એમને ચેતનતા પ્રદાન કરનાર, એમને પ્રેરણા કરનાર કોઈ ચેતન તત્વ હોવું જોઈએ. એટલે કે યહ પ્રાણેન પ્રાણેતિ, જેને કારણે પ્રાણ, અપાન, વ્યાન વગેરે પોતપોતાની ક્રિયાઓ કરે છે, આ સર્વ સ્વયં જળ હોવા છતાં પણ ચેતનની જેમ પોતપોતાનું કાર્ય કરે છે. એ જ બતાવે છે કે આ બધાને ચેતનતા પ્રદાન કરનાર, બધાનો પ્રેરક ચેતન આત્મા હોવો જોઈએ. આ આત્મા અસ્તિ. આ રીતે આપણા દેહના નિરીક્ષણથી આપણે એ પ્રકારનો નિર્ણય કરી શકીએ. આ જગતના નિરીક્ષણ પરથી પણ આપણે નિર્ણય કરી શકીએ કે ઈશ્વર હોવો જોઈએ. આત્મા ને ઈશ્વર જુદા નથી, છતાં પણ આ જગતનું સર્જન કરનાર આપણે ઈશ્વર કહીએ કે ઈશ્વર હોવો જોઈએ. પણ દેખાતો કેમ નથી? દેખાતો હોય કે ન દેખાતો પછી નક્કી કરીશું આપણે. પણ ઈશ્વર હોવો તો જોઈએ. અસ્થિતિ બ્રોતો અન્યત્ર કથમ તદ ઉપલબ્ધ્યતે. જ્યાંથી છે એવું ન સ્વીકારે ત્યાં સુધી એ કેવો છે ખબર કેમ પડે? આમ પેલા ઈશ્વર છે એનાથી શરૂઆત થવી જોઈએ. કેમ છે એવું છે આપણે કહો છો? કારણ કે આ જગત છે. આ જગત પણ અનેક અવયવોનો બનેલો સંઘાત છે, અને આ સંઘાત પણ બુદ્ધિપૂર્વક વ્યવસ્થિત પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. આમ આ જગતનો એક એક અવયવ કોઈનું કોઈ પ્રયોજન સિદ્ધ કરનારો છે, કોઈનું કોઈ હેતુ પુરસ્સર છે, અને એ બધા મળીને જે આ સમૂહ બન્યો એ પણ એક વ્યવસ્થિત કાર્ય કરી રહ્યો છે. ત્યાં અહીંયા આગળ એક સંવાદિતા છે. આ જ બતાવે છે કે આને રચનાર અને રચ્યા પછી એને પ્રેરણા આપનાર, એને ચલાવનાર કોઈ ચેતન હોવો જ જોઈએ. એ ચેતન ઈશ્વર.
આમ આત્મા છે એ નક્કી કરવાનું બહુ મહત્વનું છે. પછી એ ક્યાં છે ને કેવો છે પ્રશ્ન ઉપસ્થિત થાય. કેવો છે? દેહાદિ વ્યતિરિક્ત ન દૃષ્ટે દ્રષ્ટારમ પશ્યે ન શ્રુતે શ્રોતારમ શૃણુયા. તો કે દ્રષ્ટિ શ્રુતિ મતિ વિજ્ઞાતિ અર્થાત જોવું, સાંભળવું, વિચારવું, જાણવું, આ બધી અનિત્ય ક્રિયાઓ છે અને બધાને વહી ચેતનતા પ્રદાન કરનાર આત્મા નિત્ય છે, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે, નિત્ય દ્રષ્ટિ છે. એમ કરીને આગળના એટલે કે ઉચ્ચસ્થ બ્રાહ્મણમાં આત્મા છે અને આત્મા સ્થૂળ ને સૂક્ષ્મ દેહથી ભિન્ન છે, વ્યતિરિક્ત છે, એમનો સાક્ષી છે, ચેતન છે, એ નક્કી થયું. સચ્ચિત સ્વરૂપ છે, એ છે એ માટે સચ છે અને ચેતન છે માટે ચિત્ત છે, એ પ્રકાર નક્કી થયું. પછી આત્મા બ્રહ્મ છે પણ નક્કી થવું જોઈએ. હું આ સ્થૂળ દેહ નથી, સૂક્ષ્મ દેહ નથી, એનો સાક્ષી છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આમ ચિદાનંદ રૂપ છું, શિવ સ્વરૂપ છું અને આ બધા મન બુદ્ધિ સર્વ દ્રષ્ટા છું, સાક્ષી છું, એ તો નક્કી થયું. પરંતુ હું બ્રહ્મ છું, સર્વનો આત્મા છું, એ પણ નક્કી થવું જોઈએ. અને તો જ અદ્વૈત સિદ્ધ થાય. અને અદ્વૈત હોય અર્થાત હું એક જ હોઉં, અન્ય કોઈ ના હોય તો જ આ સંસારથી સંપૂર્ણ મુક્ત થઈ શકે. અને માટે એ વિશેષતા જાણવા માટે આ કહોલ બ્રાહ્મણ છે જે આપણે ગઈકાલે વાંચવાનું શરૂ કર્યું. તો આપણે જોઈએ છીએ કે અહીંયા પણ કહોલ કૌશિતકેય, કુશિતકનો પુત્ર કૌશિતકેય અને કહોલ જેનું નામ છે આવા બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ, પણ એ જ પ્રશ્ન પૂછે જે આગળ ઉશસ્તે પૂછેલો. તો ચાલો ફરી આપણે વાંચીએ 25મા પાના પર બીજો ફકરો. અથ હૈનમ કહોલઃ કૌશિતકેયઃ પપ્રચ્છ યાજ્ઞવલ્ક્યેતિ હોવાચ યદેવ સાક્ષાદ અપરોક્ષાદ બ્રહ્મ ય આત્મા સર્વાંતરઃ તમ મે વ્યાચક્ષ્વેતિ એષદ આત્મા સર્વાંતરઃ કતમો યાજ્ઞ સર્વાંતરઃ યહ અશનાયા પિપાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેતે. અથ હૈનમ કહોલઃ કૌશિતકેયઃ પપ્રચ્છ. આમ ઉશસ્ત ચાક્રાયણના પ્રશ્નનો યોગ્ય નિર્ણય થયા પછી કુશિતકનો પુત્ર કૌશિતકેય અને કહોલ જેનું નામ છે એવો બ્રાહ્મણ ઉભો થયો અને પૂછ્યું, યાજ્ઞવલ્ક્ય, હે યાજ્ઞવલ્ક્ય, એમ કરીને યાજ્ઞવલ્ક્યનું ધ્યાન દોરે છે. યદેવ સાક્ષાદ પરોક્ષાદ બ્રહ્મ ય આત્મા સર્વાંતરઃ તમ મે વ્યાચક્ષ્વેતિ. જે સાક્ષાત અપરોક્ષમ બ્રહ્મ છે, જે સાક્ષાત સ્વયં પ્રકાશ છે, અપરોક્ષ છે, અર્થાત નિત્ય સિદ્ધ છે, જે સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, આત્મ સ્વરૂપ છે, જે બ્રહ્મચર્યા એ તમ મે વ્યાચક્ષ્વેતિ, એની મને વ્યાખ્યા કરો. ય આત્મા સર્વાંતરઃ, જે આત્મા સર્વાંતરતમ છે એની વ્યાખ્યા કરો. એનો એક પ્રશ્ન છે, પણ નાનકડો એક ભેદ છે. જો તમે આગળ 24મા પાના પર જોશો પહેલા પેરેગ્રાફમાં, તો અથ હૈનમ ઉશસ્ત ચાક્રાયણ પપ્રચ્છ યાજ્ઞવલ્ક્યેતિ હોવાચ યત સાક્ષાદ અપરોક્ષાદ બ્રહ્મ. આવું કહ્યું. અહીં તમે જો યદેવ સાક્ષાદ અપરોક્ષાદ બ્રહ્મ, એક એવકાર ઉમેરવામાં આવે છે. આવું ધ્યાનના પ્રભાવ છે ખરું. આગળ યત સાક્ષાદ પરોક્ષાદ બ્રહ્મ, અહીં યદેવ સાક્ષાદ પરોક્ષાદ બ્રહ્મ. આ એવકાર એવું આપણે કહ્યું કે
જે આત્મા વિશે ઉષસ્તે પ્રશ્ન કર્યો એના વિશે હું તમને પૂછી રહ્યો, તમને પૂછી રહ્યો છું, બીજા માટે નહીં. નહીતર કોઈ પ્રશ્ન કરે ને કે ભાઈ એની વસ્તુ પૂછો છો તો એની વસ્તુ પૂછાય એની માટે એવું હોય કે આ કહોલ બીજા કોઈ આત્માની વાત કરી રહ્યા છે. ઉષસ્ત એક આત્મા વિશે પૂછ્યું અને કહોલ બીજા આત્મા વિશે પૂછી રહ્યા છે. એકે જીવાત્મા વિશે પૂછ્યું અને બીજો પરમાત્મા વિશે પૂછ્યું. એમ કરીને આ બે, કારણ કે એવું છે ને કે શાસ્ત્રમાં એની વસ્તુનું પુનરાવર્તન ના થવું જોઈએ, પુનરોક્તિ દોષ ના હોવો જોઈએ. બે આત્મા નથી, આત્મા બે હોય જ નહીં. આપણા શરીરની અંદર કે આપણી ઉપાધિમાં બે આત્મા ના હોય, એક જ હોય. સ્વામી તો એક જ હોવા જોઈએ. એકથી વધારે હોય તો પછી બે આદેશ આપનારા નીકળે. એટલે કે આપણા જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, સંઘાતનો પ્રેરણા કરનાર, એમને નિયુક્ત કરનાર, એમને પ્રયુક્ત કરનાર એકથી વધારે હોય તો શું થાય ઘણી વાર કે બે પરસ્પર વિરુદ્ધ આદેશ આપવામાં આવે તો શરીર બિચારું ખલાસ જ થઈ જાય. એક આત્મા પગને કે આગળ ચાલ, બીજો આત્મા કે પાછળ જા. બે હોય ને એટલે બેમાં મતભેદ હોવાની બધી શક્યતા છે. બે હોય એટલે બધું સ્વતંત્ર વિચાર, તુંડે તુંડે મતર ભિન્ના અંતેથી બે અંદર આત્મા હોય, બે સ્વામી હોય, બે માલિક હોય તો બે સ્વતંત્ર હોવાના કારણે બે જુદા વિચારી શકે. તેથી શક્ય છે કે બે જુદા આદેશો આપે. ઘણી જગ્યાએ બનતું હોય છે. ઘણી સંસ્થાઓમાં ઘણી બધી જગ્યાએ જયારે પેલી કોણ માલિક છે અને કોની આ અધિકારીત્વ નક્કી ના થયું તો ઘણી વાર લોકોને બે જુદા જુદા પ્રકારના આદેશો મળતા હોય તો કોઈ દિવસ કોઈ વ્યવસ્થા ચાલી જ ના શકે. આપણા શરીરનું આ તંત્ર ચાલે છે જ બતાવે છે કે આ બધાની પ્રેરણા કરનાર, નિયુક્ત કરનાર એક જ હોવો જોઈએ, બે ના હોવો જોઈએ. આત્મા એક જ છે. અંતેથી ઉષસ્તે જે આત્મા વિશે પ્રશ્ન કર્યો એના વિશે જ કહોલ પ્રશ્ન કરી રહ્યા છે, એમાં શંકા નથી. ત્યારે એકની એક વસ્તુ કેમ પૂછે છે? કંઈક વધારે જાણવા માટે. કહોલને ખબર છે શું વધારેની વસ્તુ છે, પણ એ યાજ્ઞવલ્ક્યને પૂછે છે કે તમે જાણો છો કે નહીં. એટલે આત્મા વિશે વધારે કંઈક જાણવા માંગે છે કે આત્મા આ દેહથી વ્યતિરિક્ત છે, ચૈતન્ય છે, સર્વનો પ્રેક્ષક નહીં, પણ એ બ્રહ્મ છે, એનું બ્રહ્મપણું સિદ્ધ કરવાનું છે. એ વિશેષ જાણવા માંગે છે કે યાજ્ઞવલ્ક્યજીને આ વસ્તુ ખબર છે કે નહીં. તો ઉપરાંત આત્માને જાણવાનું સાધન શું, એ સાધન પણ જાણવાની ઈચ્છા છે. અંતેથી તો જ આ પ્રશ્ન છે ને એ આપણે એને તર્કયુક્ત ગણી શકીએ. નહીતર એમ કે એકને એક વાત કર્યા કરે, એકની વાત દેખાય છે પરંતુ એક અવાંતર ભેદ રહેલો છે, માટે આ પ્રશ્ન યોગ્ય છે. અંતો યાજ્ઞવલ્ક્યજી પણ એ જ ઉત્તર આપ્યો. એશ તે આત્મા સર્વાંતર, આ તારા કાર્યકરણ આત્મા છે એ સર્વનંતરતમ છે. કતમો યાજ્ઞવલ્ક્ય જ પ્રશ્ન વળી પાછો પૂછ્યો કે આ બધામાં કયો આત્મા છે? આ સ્થૂળ દેહ આત્મા છે, સૂક્ષ્મ દેહ આત્મા છે, સાક્ષી આત્મા છે, કયો? તો કઈ સાક્ષી આત્મા છે. સ્થૂળ દેહ આત્મા નથી, સૂક્ષ્મ દેહ પણ આત્મા નથી, પરંતુ એ બધાનો સાક્ષી એ આત્મા છે. અને હવે આત્મા વિશે વિશેષતા છે યાજ્ઞવલ્ક્યજી કહે છે એ અશનાયા પિપાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેતિ. અશનાયા, અશિતુમ ઈચ્છા, અશનાયા એટલે કે ભૂખ, અને પાતુમ ઈચ્છા એટલે પીપાસા એટલે તરસ. અશનાયા પીપાસે, તો જે ભૂખ અને તરસ, અત્યેતિ ભૂખ અને તરસને અતિક્રમણ કરી જાય છે. અર્થાત ભૂખ અને તરસ જેને સ્પર્શતા નથી, જેને ભૂખ તરસ લાગતા નથી એવું નહીં. પેલા એવા તો ઘણા લોકો છે ભૂખ તરસ ના લાગે એટલે બ્રહ્મ છે એવું નહીં. જેને ભૂખ તરસ સ્પર્શતા નથી, શોકમ મોહમ, જેને શોક અને મોહ સ્પર્શતા નથી, જરા મૃત્યુમ, જેને વૃદ્ધાવસ્થા અને મૃત્યુ સ્પર્શતું નથી. આમાં બહુ પ્રસિદ્ધ ષડ ઉર્મિની વાત કરવામાં. ષડ ઉર્મય, આ જરા મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ આપણા સ્થૂળ દેહ પર કેન્દ્રિત છે, આધારિત છે. આ ભૂખ અને તરસ આપણા પ્રાણ પર આધારિત છે, પ્રાણ એનો આધાર. અને શોક અને મોહનો આધાર છે મન. તો શોક મોહ મનમાં થાય, ભૂખ અને તરસ પ્રાણમાં લાગે, અને વૃદ્ધાવસ્થા અને મૃત્યુ શરીરમાં થાય. અને આ રીતે શરીર, પ્રાણ અને મન
આ ત્રણ જે છે આપણી ઉપાધિ છે, એના ધર્મ છે. એટલે શરીરનો ધર્મ જ છે કે વૃદ્ધ થવાનું, મરવાનું ખરું, એ ધર્મ જ છે ને. પ્રાણનો ધર્મ છે કે એને ભૂખ લાગવાની, તરસ લાગવાની. મનનો ધર્મ છે, ધર્મ હોવાના છે, પણ મનમાં શોક અને મોહ હોવાનો જ. જ્યાં અજ્ઞાન છે ત્યાં સુધી, બાકી ના હોય. શોક અને મોહ મનનો ધર્મ નથી. શોક અને મોહ આપણો ધર્મ નથી, આપણો સ્વભાવ નથી. આપણો સ્વભાવ તો આનંદ છે, નિત્ય મુક્ત છે. ત્યારે શોક અને મોહ કેમ છે? અજ્ઞાનને કારણે. મોહ કોને કહેવાય? અતસ્મિન તદ્બુદ્ધિ. જે વસ્તુ જે નથી એને જુદી વિપરીત માનવી, જે છે એના કદાચ વિપરીત માનવી, એનું નામ મોહ. વેદાંતની ભાષામાં કહીએ તો રજ્જુ સર્પ, જ્યાં રજ્જુ છે ત્યાં સર્પના દર્શન કરવા, એને મોહ કહેવાય. આ ભ્રાંતિ એટલે મોહ. તો આપણા જીવનમાં એક મોહ કે ભ્રાંતિ પ્રવર્તમાન છે. કયા પ્રકારની ભ્રાંતિ? તો જે વાસ્તવમાં અનાત્મા છે એને આત્મા માનવામાં આવે છે, જે અનિત્ય છે એને નિત્ય માનવામાં આવે છે, જે પવિત્ર છે એને પવિત્ર માનવામાં આવે છે, જે દુઃખરૂપ છે એને સુખરૂપ માનવામાં આવે છે. આ જીવનમાં આવું ચાલે છે. જન્મ્યા ત્યારથી આ પ્રકારનો મોહ કે ભ્રાંતિ લઈને આપણે જન્મેલા છીએ કે જે અનાત્મા છે ને આત્મા માનવામાં આવે છે. આ શરીર અનાત્મા છે, આપણા મન બુદ્ધિ અનાત્મા છે, પરંતુ સ્વભાવથી આપણે જન્મ્યા ત્યારથી એના આત્મા માની લઈએ છીએ. આ જગતના વિષયો વગેરેમાં કોઈ સુખ નથી, પણ સુખાત્મક, સુખ આપનારા માની લઈએ છીએ. આ દેવ પવિત્ર છે, છતાં પણ આત્મા પવિત્ર માની લઈએ છીએ. અનિત્ય નિત્ય માની લેવામાં આવે છે. આ પ્રકાર એ મિથ્યા છે અને સત્ય માનવામાં આવે છે, અનિત્ય નિત્ય માનવામાં આવે છે. દુઃખનું જે દુઃખ આપનારું છે અને સુખ આપનારું માનવામાં આવે છે, જે અનાત્મા છે અને આત્મા માનવામાં આવે. આ પ્રકારનો મોહ કે ભ્રમ પ્રવર્તમાન છે. આ મોહ બધો શોક જન્માવે છે. એની ચર્ચા આપણે ઘણી વાર કરી ગયા કે જયારે આવી રીતે આત્માને મર્ત, આ શરીરને હું માનું એટલે શું થઈ ગયું? શરીરના ધર્મ મારા ધર્મ બની ગયા. આ શરીર તો મૃત્યુના અધીન છે, માટે હું પણ મર્ત્ય બની ગયો, હું મૃત્યુના અધીન છું. આ બુદ્ધિમાં અજ્ઞાન છે, પણ હું અજ્ઞાની છું. આ મનમાં સહાયતા છે, પણ અસહાય છું. મનમાં અનેક બધી ઈચ્છાઓ છે અને અસહાયતા છે, પણ અસહાય છું. આમ હું મર્ત્ય છું, અસહાય છું, અજ્ઞાની છું. આ પ્રકારના ખ્યાલ મારે છે, એનું નામ છે મોહ. એમાં જન્મે શોક. આ દરેક દરેક ખ્યાલ આપણને દુઃખ આપનારો છે. શોકમ મોહમ. તો કહે છે કે અત્યેતિ, હે કહો, આજે આત્મા છે વાસ્તવમાં આ સંસારના બધા ધર્મો અતિક્રમણ કરીને રહેલો છે. આ બધા સંસાર ધર્મ છે. ભૂખ અને તરસ, શોક અને મોહ, જરા અને મૃત્યુ. મહાત્માઓ જયારે સંસાર સાગરનું વર્ણન કરે ત્યારે એ સંસાર સાગરના તરંગો છે ને, આ 6 પ્રકારના તરંગો છે. તો સંસાર સાગરમાં આ 6 પ્રકારના તરંગ, શોક અને મોહ, જરા અને મૃત્યુ, અસના પીપાસા, આ સદ ઉઠતા હોય છે, ક્ષમતા હોય છે, ઉઠતા હોય છે. તેથી આ બિચારો જીવાત્મા જન્મો જન્મ આ પ્રકારના તરંગોની અફળતમાં આવ્યા જ કરતો હોય છે. આ સંસાર સમુદ્રની અંદર આપણે તો બિચારા અફળાયા ફંગોળાઈએ છીએ. એક તરંગ મારા આમથી આમ ફેંકે, બીજો તરંગ ત્યાંથી ત્યાં ફેંકે. ઘણી વાર થતું હોય ને જીવનની અંદર ફેંકાય, આમથી તેમ, તેમથી તેમ. એવી રીતે આ જીવાત્મા ફેંકાયા જ કરે છે. ક્યારેક શોકનો તરંગ આવે ને આમ ફેંકે, હોય મોહનો તરંગ આવે બીજો ફેંકે, હોય ભૂખ લાગે આમથી આમ ફેંકે, તરસ હોય પેલી બાજુ ફેંકે, મૃત્યુ પહોંચે ને આમ ફેંકે. આમ સંસાર સાગરમાં સતત ફંગોળા કરતો હોય છે આ જીવ બિચારો. એક યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે, એક મહાન આશ્વાસની વાત એ છે કે આત્મા અર્થાત હું અત્યેથી આ બધા સંસારના ધર્મોનું અતિક્રમણ કરી રહ્યો છે. અર્થાત આ સંસારનો કોઈ ધર્મ આત્માને સ્પર્શતો નથી. હુંને સ્પર્શતો નથી, ચેતનને સ્પર્શતો નથી. આ બધા ધર્મો જે છે એ જળના ધર્મો છે, એ ચેતનને ક્યારેય સ્પર્શતા જ નથી. આ બહુ જ મહત્વની વસ્તુ, વેદાંત શાસ્ત્રમાં બહુ જ મહત્વનો સિદ્ધાંત છે. બ્રહ્મવા ઇદમગ્રાસીત. આ જીવાત્મા જયારે પોતાને જીવ માને ત્યારે બ્રહ્મ જ છે.
આ 10મો છોકરો પોતાને 9મો માને ત્યારમાં 10મો જ છે. અંતે તો માનો ભૂખ્યો માનું ને તરસ્યો માનું ને શોકગ્રસ્ત માનું ને મૂઢ માનું ને વૃદ્ધ માનું ને પછી મરતે માનું છું. અને ત્યારે પણ વાસ્તવમાં આ બધા પ્રકારના ધર્મોથી મુક્ત છે. તમે જુઓ ભગવદ્ ગીતાનો આખો આધાર આ શોક અને મોહ પર જ છે. અર્જુન વિષાદ યોગ આ પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ અર્જુનમાં શોક અને મોહ. ત્યાં શંકરાચાર્ય સમજાવે છે કેવી રીતે આ ભગવદ્ ગીતા આ મનુષ્યનો જે મૂળભૂત પ્રશ્ન છે એ મૂળભૂત પ્રશ્નને સંબોધવા માટે છે, ઉકેલવા માટે છે. આ મનુષ્યનો પ્રશ્ન શોક અને મોહ. અને ખાલી આ શોક જે છે એ માત્ર આ મનુષ્યનો જ પ્રશ્ન છે, બીજા કોઈ પ્રાણીનો પ્રશ્ન નથી. કોઈનો શોક થતો નથી. શોક એટલે અંદર ગમગીની, ગમગીની અરતી, ગમગીની, ન ગમવું, મૂળમાં ન હોવું, મિજાજમાં ન હોવું, મૂળમાં ન હોવું. આવું ખાલી માણસમાં જ છે, બીજા કોઈમાં હોય નહીં. કૂદડો કૂતરાને તમે મૂળમાં હોય જોયો, જયારે જો ભસવા તૈયાર થયા, રાત દિવસ રાત ભસ્યા જ કર. જે ટૂંકમાં જે કરતો એ કર્યા કરે. બિલાડીને જોયું છે કે ઉંદર હોય છતાં એને મૂળ નથી આજે કે ના આજ નથી, એવું જોયું છે કોઈ દિવસ તમે? પેલી ગરોળીને ક્યારે જોયું છે કે જીવડા હોય ને ગરોળી ના ના આજે બસ હું ઉપવાસ કરું છું, 11 કરું છું, આજે મને ભૂખ નથી, આજે મને મૂળ નથી, એવું સાંભળ્યું છે કોઈ, જોયું છે કોઈ? ફટ ફટ એનું કામ કરતી હોય. બધા લોકો હંમેશા મૂળમાં જ હોય છે. આમ શોક નામની વસ્તુ માત્ર એક મનુષ્યમાં છે, બે ક્યાંય નથી. મોહ ભલે બધામાં, શોક કે નામની વસ્તુ મનુષ્યમાં છે. આત્મ સભાન સેલ્ફ કોન્શિયસ એક મનુષ્યમાં છે. એ જ બિચારો પીડાય છે. આ શોકથી પીડા હોવું આ બિચારા મનુષ્યનું જ છે. બિચારો થઈ ગયો ખરેખર. આમ જોવા જઈએ તો મનુષ્ય ભગવાનની સર્વોત્તમ કૃતિ છે. આ ઉત્ક્રાંતિ એનો છેડો મનુષ્યમાં આવી, અવસાન એની પરિવસાન અર્થાત એની અવધિ, ઉત્ક્રાંતિની અવધિ ક્યાં છે? મનુષ્યમાં છે. સર્વોત્તમ કૃતિ છે ઈશ્વરની. આ સર્વોત્તમ કૃતિ બિચારે સર્વથી દુઃખી છે. બાકી ગાય ભેંસને કોઈ ચિંતા નથી ખરેખર. આપણે ભલે ને આપણી ગાડી ચલાવીએ, હોર્ન લગાવ્યા જ કરીએ, આપણે આવીએ ત્યારે પેલી ગાય ઉભી થાય ને બરોબર આમ ઉભી રહે, આડી ઉભી રહે. ગાયને એવો જ મૂડ આવી ગયો બસ. આપણે આવીએ ત્યારે જ ગાય ઉભી થઈ અને આમ આડી ઉભી રહી બસ. અને બીજી ગાય જો આમ આડી ઉભી રહે તો પછી બધી બસો ઉભી રહે, કોઈ ચિંતા નથી. તમે જુઓ ભગવદ્ ગીતાનો આખો આધાર આ શોક અને મોહ પર જ છે. અર્જુન વિષાદ યોગ આ પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ અર્જુનમાં શોક અને મોહ. ત્યાં શંકરાચાર્ય સમજાવે છે કેવી રીતે આ ભગવદ્ ગીતા આ મનુષ્યનો જે મૂળભૂત પ્રશ્ન છે એ મૂળભૂત પ્રશ્નને સંબોધવા માટે છે, ઉકેલવા માટે છે. આ મનુષ્યનો પ્રશ્ન શોક અને મોહ. અને ખાલી આ શોક જે છે એ માત્ર આ મનુષ્યનો જ પ્રશ્ન છે, બીજા કોઈ પ્રાણીનો પ્રશ્ન નથી. કોઈનો શોક થતો નથી. શોક એટલે અંદર ગમગીની, ગમગીની અરતી, ગમગીની, ન ગમવું, મૂળમાં ન હોવું, મિજાજમાં ન હોવું, મૂળમાં ન હોવું. આવું ખાલી માણસમાં જ છે, બીજા કોઈમાં હોય નહીં. કૂદડો કૂતરાને તમે મૂળમાં હોય જોયો, જયારે જો ભસવા તૈયાર થયા, રાત દિવસ રાત ભસ્યા જ કર. જે ટૂંકમાં જે કરતો એ કર્યા કરે. બિલાડીને જોયું છે કે ઉંદર હોય છતાં એને મૂળ નથી આજે કે ના આજ નથી, એવું જોયું છે કોઈ દિવસ તમે? પેલી ગરોળીને ક્યારે જોયું છે કે જીવડા હોય ને ગરોળી ના ના આજે બસ હું ઉપવાસ કરું છું, 11 કરું છું, આજે મને ભૂખ નથી, આજે મને મૂળ નથી, એવું સાંભળ્યું છે કોઈ, જોયું છે કોઈ? ફટ ફટ એનું કામ કરતી હોય. બધા લોકો હંમેશા મૂળમાં જ હોય છે. આમ શોક નામની વસ્તુ માત્ર એક મનુષ્યમાં છે, બે ક્યાંય નથી. મોહ ભલે બધામાં, શોક કે નામની વસ્તુ મનુષ્યમાં છે. આત્મ સભાન સેલ્ફ કોન્શિયસ એક મનુષ્યમાં છે. એ જ બિચારો પીડાય છે. આ શોકથી પીડા હોવું આ બિચારા મનુષ્યનું જ છે. બિચારો થઈ ગયો ખરેખર. આમ જોવા જઈએ તો મનુષ્ય ભગવાનની સર્વોત્તમ કૃતિ છે. આ ઉત્ક્રાંતિ એનો છેડો મનુષ્યમાં આવી, અવસાન એની પરિવસાન અર્થાત એની અવધિ, ઉત્ક્રાંતિની અવધિ ક્યાં છે? મનુષ્યમાં છે.
સર્વોત્તમ કૃતિ છે ઈશ્વરની. આ સર્વોત્તમ કૃતિ બિચારે સર્વથી દુઃખી છે. બાકી ગાય ભેંસને કોઈ ચિંતા નથી. ખરેખર આપણે ભલે ને આપણી ગાડી ચલાવીએ, હોર્ન લગાવ્યા જ કરીએ, આપણે આવીએ ત્યારે પેલી ગાય ઉભી થાય ને બરોબર આમ ઉભી રહે, આડી ઉભી રહે. ગાયને એવું જ મૂડ આવી ગયો બસ. આપણે આવીએ ત્યારે જ ગાય ઉભી થઈ અને આમ આડી ઉભી રહી બસ. અને બીજી ગાય જો આમ આડી ઉભી રહે તો પછી બધી બાજુ ઉભી રહે. કોઈ ચિંતા નથી, કોઈ સ્ટ્રેસ નથી, કોઈ તણાવ નથી, કોઈ દબાણ નથી, કશું એવું કઈ નથી. આ તણાવ, આ દબાણ, આ બધા કોના પ્રશ્ન છે? માત્ર મનુષ્યના પ્રશ્ન છે. કોઈ જગ્યાએ સાયકિયાટ્રિસ્ટ એટલે કે માણસ ચિકિત્સકને બીજે ક્યાંય જરૂર નથી. કે પછી કાઉન્સેલર જોઈએ આપણને, ટૂંકમાં આપણને સલાહ આપનાર જોઈએ, કોઈ સમજનાર અને સમજા, આ બધું માણસને જ જોઈએ. બાકી ભેંસને માટે કોઈ આવા ચિકિત્સકો કે માણસ ચિકિત્સકો કશું નથી. ચાલો જે હોય તમે કહેવાનો ભાવ એ છે કે આ શોક અને મોહ. પણ મહત્વની વસ્તુ એ છે કે હું જયારે શોકથી પીડાઈ રહ્યો છું ત્યારે પણ હું શોકથી મુક્ત છું. આટલું તો આપણે વિચારવું જ જોઈએ, આટલું જાણવું જ જોઈએ. એટલું તો આશ્વાસન મળે, બીજું કશું નહીં. તો આપણે તો મોં પડેલા ને ચડેલા ને ઉતરેલા આખો દિવસ હોય, જયારે જોઈએ ત્યારે મોં ચડી ગયું, ઉતરી ગયું, પડી ગયું. એટલે મને એક જણ પૂછે, સ્વામીજી ઘાટો કેવો છે? બેઠેલો છે? તો કે ના બેઠો. તો કે ઉભો છે ને એવું મને કહે. એટલે હા, આપણું મોં ઉતરેલું હોય, ચડેલું હોય, પડેલું હોય, ચડેલું હોય કે પડેલું હોય, ઉતરેલું હોય ગમે તે હોય, તો પણ જે વખતે આપણે જેને યાદ દેવડાવી શકીએ, યો અશના પાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેતી. હું કોણ છું? આ ભૂખ, તરસ, શોક, મોહ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, આ બધાનું અતિક્રમણ કરીને રહેલો છું. આ કોઈ વસ્તુ મને સ્પર્શી ના શકે. અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપ. આમ કહીને બ્રહ્મનું લક્ષણ કર. બ્રહ્મ અર્થાત સર્વ સંસાર ધર્મ અતીત છે. અર્થાત સંસાર ધર્મ જેને સ્પર્શતા નથી એ બ્રહ્મ, એ આત્મા છે. જેમાં રજ્જુને સર્પના કોઈ પણ ધર્મ સ્પર્શી ના શકે, જેમ પેલા રણને જળના કોઈ ધર્મ સ્પર્શી ના શકે. બસ આ જ નિયમ છે કે અધ્યારોપના ગુણ ને દોષ ક્યારે પણ અધિષ્ઠાનને સ્પર્શી ના શકે. અને તેથી આ બધા અધ્યારોપમાં જીવ તો અધ્યારોપ છે, એક ભ્રમ છે. આ ભ્રમ, આ બધા ધર્મો રહેલા છે. અર્થાત આ બધું શોકમાં રહેલો છે, એ ક્યારે પણ આત્માને અધિષ્ઠાનને ક્યારે સ્પર્શી ના શકે. તેથી આપણે રડતા રડતા પણ કહીએ કે હું તો આનંદ સ્વરૂપ છું. કહી શકાય, ખોટું નથી. ભલે શબ્દમાં કોઈ બળ ના હોય, જુદી વાત છે, એ વાત સાચી. આપણા શબ્દો પેલો પોપટ જેવો હોય, પોપટિયા જેવો હોય. બસ નાના નાના પોપટો ખૂબ બધા એક મોટા ઝાડ પર બેઠેલા, અને એક પેલો શિકારી આવ્યો, પારધી આવ્યો, ઝાડ લઈને આવ્યો. ત્યારે એક મોટો વૃદ્ધ પોપટ આ બધા નાના પોપટોને ચેતવ્યા કે પારધી ઝાડથી ચેતજો, પારધી ઝાડથી ચેતજો, જોજો ફસાશો નહીં, જોજો ફસાશો નહીં, જો પારધી ઝાડમાં ફસાશો નહીં. બધા પોપટ બોલવા માંગે, જોજો પારધી ઝાડમાં ફસાશો નહીં, પારધી ઝાડમાં ફસાશો નહીં. પારધી ઝાડ બિછાવી બધા ફસાઈ પણ ગયા, અને ફસાઈને પણ બોલે, જોજો પારધી ઝાડમાં ફસાશો નહીં. જેમ આપણે બોલીએ કે હું બ્રહ્મ, એને જેવું જ છે, કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં, ભલે એવું રહે. પણ ખાસ કરીને જયારે શોક થાય ત્યારે આપણે આ વાક્ય બોલવું, હું શોકથી અતીત છું. નમે દ્વેષ રાગો, નમે લોભ મોહ, મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. જેમ શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ દ્વેષ અને રાગ મારા નથી, એ હું નથી. આ લોભ અને મોહ મારા નથી, આ મદ અને માત્સર્ય મારા નથી, શોક અને મોહ મારા નથી, અને હું પણ નથી. પણ રડી તો રહ્યા છો, રડી રહ્યો છો અજ્ઞાનને કારણે. કારણ કે શોક છે ખબર કેવી રીતે પડે? હું દિલગીર છું ખબર કેમ પડી? ગમગીન છું ખબર કેમ પડી? શું સ્વામીજી એટલે ખબર પડે ને? કેમ ગમગીર છું મારે ખબર પડી, દિલગીર છું મારે ખબર પડી? ના ના, ગમગીની ક્યાં છે? મારું મન ગમગીન છે, મારું મન દિલગીર છે. વાત બરોબર છે. આ મનમાં દિલગીરી છે, ગમગીરી છે, શોક છે, મોહ છે, પરંતુ
હું તો આ મનને જાણનાર છું, એનો સાક્ષી છું અને સભાન છું. માટે આ મનના બધા ધર્મનો સાક્ષી, બધા ધર્મ તે સ્પષ્ટ છે. યો અશનાયા પીપાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેથી એમ કહીને યાજ્ઞવલ્ક ઋષિએ આત્મા અને બ્રહ્મના એકત્વનું પ્રતિપાદન કર્યું કે વાસ્તવમાં હે કહો, આ તારો જે આત્મા છે, આ કાર્યકરણ સંઘાતનો જે આત્મા છે, જે ચેતન છે, વાસ્તવમાં બ્રહ્મ છે. આવું કયા પછી આ જ્ઞાનના સાધનની વાત કરે છે. તો જો 26મા પાના પર કહે છે આગળ, એતમ વૈ તમાત્માનં વિદિત્વા બ્રાહ્મણાઃ પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વ્યુત્થાય અથ ભિક્ષાચર્યં ચરન્તિ યા હ્યેવ પુત્રૈષણા સા વિત્તૈષણા યા વિત્તૈષણા સા લોકૈષણા ઉભે હ્યેતે એષણે એવ ભવતઃ. એતમ વૈ તમાત્માનં વિદિત્વા. એતમ અને તમ બે સર્વનામનો પ્રયોગ થયો. તમ એટલે તે, એતમ એટલે આ એટલે હમણાં જે કહેવામાં આવ્યું તે, અંતે એટલે પહેલા કહેવામાં આવ્યું તે. હમણાં શું કહેવામાં આવ્યું? યો અશનાયા પીપાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેથી, અર્થાત આત્મા જેને બ્રહ્મ કહેવામાં આવ્યું, બ્રહ્મ એતમ બ્રહ્મ, આ બ્રહ્મ. અને પેલો જે ઉષસ્તને કહેવામાં આવ્યો યહ પ્રાણેન પ્રાણેથી, જેને કારણે આ પ્રાણાપાન વગેરે પોતપોતાની ક્રિયાઓ કરે છે, અર્થાત આત્મા. તો આગળના ઉષસ્ત બ્રાહ્મણમાં આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું. આ બ્રાહ્મણમાં બ્રહ્મનું નિરૂપણ એટલે કે આત્માનું આત્મરૂપે નિરૂપણ કરવામાં આવ્યું. આ બ્રાહ્મણમાં એનું બ્રહ્મરૂપે નિરૂપણ કરવામાં આવે છે. એમ કે એતમ અને તમ આ બંને સર્વનામનો બે સર્વનામનો પ્રયોગ કરીને અને બંનેને એક જ વિભક્તિમાં અર્થાત સમાનાધિકરણમાં મૂકીને એ બંને ઐક્ય બતાવી દીધું કે એતમ છે એ જ તમ છે. અર્થાત જે બ્રહ્મ છે, જે અશનાયા પીપાસા વગેરે સર્વ સંસાર ધર્મથી અતીત છે, એ બ્રહ્મ જ વાસ્તવમાં આત્મા છે. આ રીતે બ્રહ્મના આત્માની એક ઐક્ય જાણીને એતમ વૈ તમાત્માનં વિદિત્વા, જાણીને, આ જાણવું મહત્વનું છે. ભલે જેવું જાણતા હોય એવું ખરું. આ જાણવાની બે કક્ષા છે, કે જાણવાના બે તબક્કા છે. શાસ્ત્રમાં પહેલા તબક્કાને પરોક્ષ જ્ઞાન કહે છે, બીજા તબક્કાને અપરોક્ષ જ્ઞાન કહે છે. આ પરોક્ષ જ્ઞાન એટલે આપણે સમજવું કે વાત સાચી, સ્વામી બધી વાત તો બરોબર છે. જયારે પ્રવચનમાં તો બધું બરોબર લાગે જ છે, પ્રવચનમાં તો બધું બરોબર લાગે છે, વાત સાચી. ચૈતન્યને કશું અડકી જ ના શકે ને. જેમાં પ્રકાશ છે ને, અહીંયા બધું પ્રકાશિત કરનાર છે, આ જાત જાતના રંગને પ્રકાશિત કરે છે, તેથી પ્રકાશ કે રંગીન થઈ જતો નથી. અથવા સ્ફટિક છે, જાત જાતના રંગવાળો દેખાતો હોય, એનો અર્થ નહીં કે રંગીન થઈ જતો હોય. રંગ તો માત્ર આભાસ છે, આ રંગ સ્ફટિકમાં નથી, રંગ તો બીજે ક્યાં જ છે. તેમ ભલે હું મારી જાતને મર્ત માનતો હોઉં, મારી જાતને હું શોકગ્રસ્ત માનતો હોઉં, મારી જાતને જ્ઞાની માનતો હોઉં, મારી અસહાય માનતો હોઉં, પણ અસહાયતા, શોક, મૃત્યુ આ કોઈ આત્મામાં નથી, આ તો અનાત્માના ધર્મો છે. આત્માનો આભાસ પડે છે. જેમાં વસ્ત્રા રંગોનો આ સ્ફટિકમાં આભાસ પડતો હોય, એના માટે સ્ફટિક પણ એવું રંગીન જણાય, પણ રંગીન છે નહીં. એ રંગીન જણાય ત્યારે પણ જેમ રંગીન, તેવી રીતે અનાત્માના ધર્મ આત્મામાં આભાસ પડી રહ્યો છે. અત્યારે અનાત્માના ધર્મ ભૂખ, તરસ, શોક અને મોહ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ આ બધા અનાત્માના ધર્મ છે. પણ આત્મા તો શુદ્ધ સ્ફટિક સંકાશમ, શુદ્ધ સ્ફટિક જેવો છે, નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત છે. પણ અનાત્માના ધર્મનો આભાસ પડતો હોવાના કારણે આપણે એને રંગીન માની લઈએ. જેમ કોઈ સ્ફટિકને ન ઓળખતું હોય તો માને કે સ્ફટિક લાલ રંગનો છે, તેવી રીતે આત્માને ન ઓળખતો હોવાના કારણે આપણે આત્માને શોકગ્રસ્ત માની લઈએ છીએ, દુઃખી માની લઈએ છીએ, મર્ત્ય માની લઈએ છીએ. આ માન્યતાઓ છે.
એ માન્યતા એટલા માટે છે કે બધું આપણા જ્ઞાનનો વિષય છે, મૃત્યુ પણ આપણા જ્ઞાનનો વિષય છે, શોક પણ આપણા જ્ઞાનનો વિષય છે ને. શોકનો પણ હું દ્રષ્ટા છું, શોકને જાણનાર છું. જે જાણનાર છે હંમેશા જ્ઞાનના વિષય કરતા જુદો થવો જોઈએ. અંતેથી આ બધાનું જાણનાર છું. ભૂખ લાગી છે કે નથી લાગી? નથી લાગી. શું લાગી છે ભૂખ? કેવી રીતે ખબર પડી? મને ખબર પડે ના પડે? એ ખબર જેને પડે છે હું છું ને, એટલે ભૂખનો હું જાણનાર છું. ભૂખનો ખબર જેને પડે એ હું છું, તો એ ભૂખ તો હું નથી. દ્રષ્ટા હંમેશા દૃશ્ય કરતા જુદો છે. આ ભૂખ દૃશ્ય છે, એનો દ્રષ્ટા છું. તરસ દૃશ્ય છે, એનો દ્રષ્ટા છું. વૃદ્ધાવસ્થા દૃશ્ય છે, એનો દ્રષ્ટા છું. મૃત્યુ દૃશ્ય છે, એનો દ્રષ્ટા છું. શોક દૃશ્ય છે, એનો દ્રષ્ટા છું. મોહ દૃશ્ય છે, એનો દ્રષ્ટા છું. આ પ્રકારે વિચાર જયારે કરીએ આપણે, આ પ્રકારે આવા સત્સંગમાં આપણે જઈએ અને આપણને આ પ્રકારે શ્રવણ કરવાનું મળે આચાર્યના મુખથી, અને ત્યારે આપણે આપણી બુદ્ધિમાં વિચાર કરીએ તો સમજાય કે વાત બરોબર છે. ખરેખર ઈશ્વર અનેક ના હોય છે, એક જ હોવો જોઈએ. આત્મા અનેક ના હોય, એક જ હોવો જોઈએ. સત્ય એક જ અનેક ના હોઈ શકે. માટે આ સમગ્ર જગતનું અધિષ્ઠાન, સમગ્ર જગતને જોડનાર, સમગ્ર જગત સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર એક જ તત્વ હોવું જોઈએ, અનેક ના હોઈ શકે. એના માટે એકતા કઈ કે અદ્વૈત વાસ્તવમાં એ જ ખરેખર તો તર્ક સંગત છે, સમજાય એવું છે. કારણ કે કોઈને દ્વૈત ગમતું નથી, કોઈને ભેદભાવ ગમતો નથી. આગળ મૈત્રી બ્રાહ્મણમાં ચર્ચા કરવામાં આવી કે જયારે આપણે કોઈને પણ આપણે ભિન્ન માની, અર્થાત આપણે કોઈને વચ્ચે ભેદભાવ ઉત્પન્ન કરી ત્યારે એ આપણો તિરસ્કાર કરે છે, અર્થાત ત્યાં આગળ અણગમો ઉત્પન્ન થાય જ છે. આપણે સ્વસ્થતા ક્યારે લાગે? જયારે આપણે જેની સાથે છે એની સાથે પેલો ભેદભાવ ન હોય તો જ આપણે સ્વસ્થતાનો અનુભવ કરીએ. આમ કોઈને ભેદભાવ ન ગમે, આપણો પક્ષ જુદો બનાવી દે, કોઈને જુદા પડે, કોને ગમે? અથવા અંદર આવી ગયો તો આમ કોઈને બોલે નહીં અને મળે નહીં તો કોઈ ના ગમે. આ બધી કોલ મેં કાગડો બેસી ગયો તો પેલી કોયલો કે બોલાય ને સાથે તેમ કાગડામાં કોયલ છે તો એ જ હાલત થતી છે. કોયલ જો કે વધારે ચાલાક છે કાગડાઓ કરતા, એ જુદી વાત છે. એના ઈંડા કાગડાના જ માળામાં મૂકી દે, કાગડો જે ઈંડાને સેવે આવું કેમ હશે ખબર નથી. કેમ કોયલ પોતાના ઈંડા નહીં સેવતું એ મને ખબર નથી, અને કાગડાને કેમ અક્કલ નહીં ચાલતી હોય કે મારું ઈંડું નથી એ પણ ખબર નથી પડતી. આમ લોકોની મૂર્ખતાનો પૂરો લાભ લેવામાં આવે છે તો છે જ. ખાલી માણસોમાં, માણસ જાતિમાં એવું નથી, બધા એવું લાગે છે. જે હોય તે, પણ જ્યાં ભેદભાવ હોય ત્યાં ક્યારે પણ સ્વસ્થતા ના હોય, સુખ ના હોય, આનંદ ના હોય, ત્યાં શોખ હોય. આપણે દુઃખ ગમતું નથી, આ દુઃખ ભેદભાવ જન્મ છે. માટે સમજાય છે કે ભેદભાવ પણ ગમતો નથી, આપણે અદ્વૈત જ ગમે છે, ભેદ જ ગમે છે. અને તે છે બધા પ્રયત્નો હંમેશા એકતા ઉત્પન્ન કરવા માટેના છે. ભલે આપણે એવી રીતે વર્તીએ છીએ કે અનેકતા ઉત્પન્ન થાય, જુદી વાત છે. આ એકતા કેમ ઉત્પન્ન કરવી એ ન જાણતા હોવાને કારણે આપણા કર્મ દ્વારા ભેદભાવ ઉત્પન્ન કરીએ છીએ. એ આપણી મૂર્ખ અવિવેક છે. પણ આપણે પરિવાર છે, એની પાછળ હેતુ એક જ છે કે આ પરિવારના સભ્યમાં એકતા સ્થપાય. એક સમાજ સ્થાપે એની પાછળ હેતુ એ છે કે સમાજના સભ્યમાં એકતા સ્થપાય. એક રાષ્ટ્રની સ્થાપના કરીને પાછળ હેતુ એ છે કે આ રાષ્ટ્રના સભ્યમાં એકતા સ્થપાય. આમ એકતા સ્થાપવાનો પ્રયત્ન કરીએ છીએ ને, જેથી કારણ કે બધા જ આપણે એકતા જ પ્રિય છે, અનેકતા પ્રિય નથી, ભેદભાવ પ્રિય નથી. આપણને જે પ્રિય છે સત્ય છે, તે બતાવે છે કે અભેદ જ સત્ય છે. અદ્વૈત તમારામાં હુંમાં કોઈ વાસ્તવિક ભેદ ના જ હોઈ શકે. ભલે નામ રૂપમાં ભેદ હોય, ભલે ઘડો ને કોળી જુદા જુદા, તો માટી તો એક જ છે. તે રીતે આ પ્રત્યેક નામ રૂપમાં ચૈતન્ય અસ્થિ ભાતિ પ્રિય એક જ છે, અનેક ના હોઈ શકે. આમ સાંભળી ત્યારે આપણે સમજતો પડે કે વાત બરોબર છે. આત્મા એક છે, અદ્વિતીય છે, બ્રહ્મ છે, સર્વનો આત્મા છું, એ સત્ય છે, એ જ હું છું, હું અનંત છું, અપરિચ્છન્ન છું, બ્રહ્મ છું, અમર્યાદિત છું. વાત સાચી છે. બસ આવી જાતનો નિશ્ચય આપણા મનમાં થાય એ બહુ મોટી વસ્તુ છે. એને પછી આપણા જીવનનો પાયો બનાવવો જોઈએ. પછી બીજા બધા નિશ્ચયનો પાયો ન બનાવવો જોઈએ. આપણે નથી કરતા એ આપણી તકલીફ છે. વેદાંતનું શ્રવણ કર્યા પછી આપણા મનમાં આટલો નિશ્ચય થાય છે. ભલે આપણને કદાચ હું બ્રહ્મ જો અપરોક્ષ જ્ઞાન ના હોય, ભલે ના હોય ને, પણ બ્રહ્મ છું આપણી સમજમાં તો આવે જ છે.
હું સર્વનો આત્મા છું, એક છું, અદ્વિતીય છું અને અન્ય કાંઈ જ નથી, એક જ ચૈતન્ય છે, એ તો સમજમાં તો આવે છે. વૈજ્ઞાનિક પણ કહી રહ્યા છે આપણને કે આ બધું જેને પદાર્થ કહેવામાં આવે છે, મેટર કહેવામાં આવે છે, વાસ્તવમાં એક જ ઉર્જાનો, એક માત્ર એનો તરંગ જ છે, એનો જ વિલાસ છે. આ બધા દ્વૈતમાં, બધી વિવિધતામાં એકતા રહેલી છે, એ વિજ્ઞાન પણ સાબિત કરી બતાવ્યું જ છે. એટલે હવે આ બધી વસ્તુ ચર્ચાનો કઈ અર્થ જ નથી. હવે દ્વૈતની વાત કરવી એ મૂર્ખતા જ છે ખરેખર. વૈજ્ઞાનિકો પણ કહી ચુક્યા આપણને કે આ બધા દ્વૈતનો પાયો અદ્વૈતમાં જ છે. તો જો આપણામાં નિશ્ચય થયો કે વાસ્તવમાં બ્રહ્મ છું, અનંત છું, પૂર્ણ છું, પૂર્ણમદ પૂર્ણમિદમ, આત્મામાં પૂર્ણ છે, બ્રહ્મમાં પૂર્ણ છે, જગતમાં પૂર્ણ છે, પૂર્ણમેવ અવશિષ્યતે, પૂર્ણતા સિવાય કંઈ છે જ નહીં. આ બધો માત્ર પૂર્ણતાનો જ વિલાસ છે, એની જ આ વિભૂતિ છે, એનું જ આ અભિવ્યક્તિ છે. અને મારે કોઈ પ્રશ્ન નથી ને કોઈ ઉકેલ નથી ખરેખર જોવા જઈએ તો. બધી સમસ્યા બધા મિથ્યાના સ્તરની છે, સત્ય તો પૂર્ણ એક જ છે. આટલી આપણે બુદ્ધિમાં સમજ પડે ત્યારે પરોક્ષ જ્ઞાન કહેવાય તો એ બહુ જ મોટી વસ્તુ છે. એક મહાન આશ્વાસન આપનારું છે, બધા મોટા ભાગના દુઃખમાંથી મુક્ત કરનારું છે ખરેખર. કે પછી રહ્યું શું કરવાનું મને કહો તમે. જયારે કહેવામાં આવ્યું કે દસમો છે એ સમજ નથી પડી. મને પૂછ્યું કે દસમો ક્યાં છે, તું દસમો છું. પછી સમજાવે કઈ દસમો છું, જો ને આ ગણ તું, આ 1 2 3 4 5 6 7 8 9 તું ગણનારો છું, દસમો છું. હજી કદાચ મારી બુદ્ધિમાં હજી પરોક્ષ જ્ઞાન ન થયું પણ સમજ તો વાત તો બરોબર છે, દસમો છું. આ પ્રકારનું પરોક્ષ જ્ઞાન થાય એતમ વૈતમ આત્માનમ વિદત્વા, આ પ્રકાર આત્માને પરોક્ષતા જાણીને પણ બ્રાહ્મણ પુત્રૈષણાયાસ વિત્તૈષણાયાસ લોકૈષણાયાસ ઉત્થાય અથવા ભિક્ષાચર્યમ ચરંતી, તરત માણસ સંન્યાસી બની જાય. અર્થાત બધા પ્રકારની ઈચ્છાથી મુક્ત થઈ જાય. ઈચ્છાનું કોઈ સ્થાન જ ના રહ્યું ને. ઈચ્છા શું બતાવે છે? અધૂરા બતાવે છે ને. ઈચ્છા ક્યારે જન્મે? આપણામાં કઈ અધૂરું હોય ત્યારે ઈચ્છા જન્મે કે ખૂટતું હોય ત્યારે ઈચ્છા જન્મે? ચાલો ભાઈ 500 બટાટા લઈ આવજો, એવું ક્યારે કોઈને કહીએ? બટાટા ના હોય ત્યારે ને, આ તો 500 ઓછા હોય ત્યારે જ ને. અંદર એક મણ બટાટા ભર્યા તો હોય કે 500, તો પછી કઈ ગડબડ છે, એવું ક્યારેક બનતું હોય છે. સામાન્ય ઈચ્છા શેની અભિવ્યક્તિ છે? અધૂરાપની, પૂર્ણપની, અપૂર્ણતાની. પણ પૂર્ણમેવ અવશિષ્ય રે, જયારે મને સમજ પડી હું પૂર્ણ છું, માત્ર મારે એને જોવાની જ જરૂર છે, અર્થાત અપરોક્ષ જ્ઞાનની જરૂર છે. બાકી પૂર્ણ છું મને કોઈ સંશય ના હોય જો તો કોઈ ઈચ્છાને સ્થાન ખરું? મને આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, એમાં અર્થ કોઈ સ્થાન ખરું? કિમ પ્રજા કરિષ્યામઃ યેષામ નઃ અયમ આત્મા અયમ લોકઃ. આ બૃહદારણ્યક ઉપનિષદ આગળ કહ્યું, આપણે ગયા વર્ષે આ બધી ચર્ચા કરી કે જેને આત્મલોકની ઝંખના છે. અને આવતે વર્ષે આવશે આ ઉપનિષદમાં. ગયા વર્ષે ચર્ચા કરી કેવી ઈચ્છાઓ જન્મતી હોય. જાય મે સ્યાદ પ્રજાય, વિત્તમ મે સ્યાદ કર્મ કુર્વીય. મને પત્ની હોવી જોઈએ જેથી મને સંતાન થાય, પુત્ર થાય, અને ધન હોવું જોઈએ જેથી હું કર્મ કરું. આમ પુત્રને, ધનને બધાને સાધન માનવામાં આવે છે, માટે એવી ઈચ્છા થાય છે. પરંતુ ઈચ્છા કોના માટે થાય? મારા સિવાય અન્ય કોઈ માટે થાય. આત્મા માટે ઈચ્છા ના થાય. અને ઈચ્છા ક્યારે થાય? જયારે મારામાં કઈ ઉણપ હોય ત્યારે. છે ઘણી ઉણપો છે, ના નથી, ઘણી ઉણપો આપણામાં છે. ઉપાધિના સ્તરે ઘણી ઉણપ છે. મને ભૂખ લાગે, સ્વામીજી તો એનો અર્થ એ થયો કે બ્રહ્મજ્ઞાને ભૂખ જ ના લાગે, એને તરસ જ ના લાગે, એને ખાવાની ઈચ્છા થાય ખરી, પીવાની ઈચ્છા થાય ખરી, ફરવાની ઈચ્છા થાય ખરી, બેસવાની ઈચ્છા થાય ખરી, સુવાની ઈચ્છા થાય. આ બધી ઈચ્છાઓ ઉપાધિના સ્તરની છે. બે પ્રકારની ઈચ્છાઓ છે. એક ઈચ્છા જે છે એ અનાત્મા પર કેન્દ્રિત છે, બીજી ઈચ્છા છે એ આત્મા પર કેન્દ્રિત છે.
હવે ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, માથું દુખતું, આ બધા માટે આપણે જરૂર કઈ ને કઈ કર્મ કરવું પડે. આમ કર્મ છે અપ્રાપ્ત વસ્તુ છે, એની પ્રાપ્તિનું સાધન કર્મ છે, બરાબર છે. પણ આપણી ઈચ્છાઓ બીજા પ્રકારની છે. કઈ ઈચ્છાની વાત કરવામાં આવે છે? હું દુઃખી છું માટે મારે દુઃખમાંથી મુક્ત થવું છે. તો કે એ વાત બરોબર નથી. એ પ્રકારની કોઈ ઉણપ આત્મામાં નથી. આ મારી ઈચ્છા પૂરી કરવાની હું સુખી બનીશ. એટલે શાસ્ત્રમાં 3 પ્રકારની ઈચ્છા બતાવવામાં આવી છે: પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. પુત્રની એષણા, વિત્તની એષણા, લોકની એષણા. હું તમને સમજાવું કે આ કઈ રીતે એષણાઓ આવી. આ જગત છે ને 3 લોકનું બનેલું છે. આ મનુષ્ય લોક, પિતૃલોક અને સ્વર્ગલોક, આ 3 લોક છે. આના લોકને પ્રાપ્ત કરવાના એટલે માણસને ઝંખના થાય કે મારે પિતૃલોકમાં, કારણ કે ત્યાં બહુ બધા એકદમ ઉપભોગ પ્રાપ્ત થાય. સ્વર્ગમાં તો એથી પણ ચડી જતા હોય. આ મનુષ્ય લોક કરતા પિતૃલોકમાં વધારે સારા ભોગ મળે, એથી વધારે ચડીને સ્વર્ગલોકમાં હોય. આ સ્વર્ગમાં બીજા બધા લોક પણ આવી ગયા. સુવહ, મહા, જનઃ, તપઃ, સત્યમ, બધા લોક આવી ગયા. તો માણસ ઈચ્છા છે નહીં થાય, ચલો ઓસ્ટ્રેલિયા જઈએ, ત્યાં આપણને બહુ સરસ નોકરી મળશે, ત્યાં ખૂબ આપણે પૈસા કમાઈશું, ત્યાં પછી એક નવું ઘર લઈશું, ત્યાં પછી મોટી મોટર ગાડી લઈશું, અને પછી આમાં બી કલ્પના કરે. અહીંયા ભલે ને સાયકલ પર જવું, પણ મનમાં હું ચાલ્યા કરતો હોય. આ મનમાં શેની ઈચ્છા હોય? સ્વર્ગ. હંમેશા સુખના વિષયોની ઉપભોગની ઈચ્છા હોય. માણસ સુખની જ એક ઈચ્છા છે, સુખ પ્રાપ્ત, દુઃખ નિવૃત્તિ. હંમેશા મનમાં આ જ જાતની હમણાં ગણતરી ચાલ્યા જ કરતી હોય. સુખને કેમ પ્રાપ્ત કરું, દુઃખમાંથી કેમ નિવૃત્ત થવું. આ માથું દુખે છે તો કેમ નિવૃત્ત થવું, આ તાવ આવ્યો છે કેમ નિવૃત્ત થવું, આ પેટમાં દુખે છે કેમ નિવૃત્ત થવું, આ ઘરમાં કોઈ આવી ગયું છે કેમ નિવૃત્ત થવું. ઘણી વાર થતું હોય છે. ઘણી જાત જાતના કારણો. ઓફિસમાં સાહેબ નવો આવ્યો છે કેમ નિવૃત્ત થવું કે નિવૃત્ત કરવો. આમ દુઃખમાંથી કેમ નિવૃત્ત થવું, એક યોજના, અને સુખને કેમ પ્રાપ્ત કરવું. તો આ પ્રકારની આપણી ઈચ્છા છે, ખરેખર વાજબી ઈચ્છા ખરી? આ સુખની પ્રાપ્તિની ઈચ્છા કે દુઃખ નિવૃત્તિની ઈચ્છા જે છે એ વાજબી ઈચ્છા નથી. બાકી બધી ઈચ્છા બરોબર છે. ભૂખ લાગી હોય અને મને મારે ભોજન કરવું હોય, તરસ લાગી હોય અને મને પાણી પીવું હોય, ઠંડી લાગતી હોય અને મને કામો જોઈતો હોય, અને મને વરસાદ તાળ તડકાથી રક્ષણ ઘર જોઈતું હોય, આ બધી ઈચ્છાઓ વાજબી છે. પણ મને સુખ જોઈએ છે, દુઃખો નિવૃત્ત થવું છે, આ ઈચ્છા વાજબી નથી. એટલા જ મળે કે આત્મા, કારણ કે આત્મા સુખ સ્વરૂપ છે. એટલે આ પુત્રની ઈચ્છા શેના માટે છે? શાસ્ત્ર કહે છે પુત્રેણ અયમ લોક જય કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. જો મનુષ્ય લોકને પ્રાપ્ત કરવો હોય તો પુત્ર હોવો જોઈએ. મર્યા પછી પુત્ર આપણું બધી ક્રિયાઓ કરે, તર્પણ કરે, ફલાણું કરે, તો આપણે પછી ફરી આ લોકમાં જન્મ પ્રાપ્ત થાય, બાકી પ્રાપ્ત ના થાય. પુત્ર હોવો જોઈએ. એટલે મને એટલે કહ્યું જાય હંમેશા અથ પ્રજાએ, તો હું જાય અર્થાત પત્ની ગ્રહણ કરું, જેથી મને પુત્ર થાય, જેથી આ મનુષ્ય લોક તમને મળે, એના બધા ઉપભોગ મને મળે. વિત્ત મેં કર્મ કરવી, હું વિત્ત પ્રાપ્ત કરું, કર્મ કરું, કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય, અને ઉપાસનાથી દેવલોક પ્રાપ્ત થાય. આ પ્રકારની ઈચ્છાઓ છે. મનુષ્યલોક પ્રાપ્તિની ઈચ્છા, પિતૃલોક પ્રાપ્તિની ઈચ્છા, દેવલોક પ્રાપ્તિની ઈચ્છા. સ્વામી અમને આવી કોઈ ઈચ્છાઓ છે નહીં, બરોબર ના. પણ આપણે ઓસ્ટ્રેલિયાની ઈચ્છા હોય, ન્યુઝીલેન્ડની ઈચ્છા હોય, અને પછી અમેરિકાની ઈચ્છા હોય, કેનેડાની ઈચ્છા હોય, ને કેનેડામાં રહેલા લોકોને વળી પછી ચંદ્રલોકમાં જવાની ઈચ્છા. કોઈને એમ આપણને એમ કે અમેરિકા સ્વર્ગ છે, ત્યાં જઈને પૂછે એ લોકોને. એ હંમેશા કશી ને કશી વેતરણમાં જ હોય. શેના માટે કે કઈ બદલવું કેમ? જો સ્વર્ગ હોત તો માણસ સુખી હોત ને, ત્યાં આગળ સ્વસ્થ હોત, કોઈ ફેરફારની જરૂર ના પડે. પણ સતત એ લોકો તો કઈ ને કઈ કર્યા જ કરતા હોય છે. ઘરમાં આ લગાડ્યું, પેલું લગાડ્યું, આ ઊંચું કર્યું, પેલું નીચું કર્યું, આ ઉમેર્યું, પેલું બાદ કર્યું, કઈ ચાલ્યા જ કરતું હોય છે. જે છે એનાથી સંતોષ નથી બસ. એટલે કાગડા બધા કાળા જ છે. તેથી આપણે એમ જઈએ કે અમેરિકા ગયા એટલે આપણે બધા પ્રશ્નો હલ થઈ ગયા. માત્ર પ્રશ્નોનો
પ્રકાર બદલાય, બાકી હલ બલ તો અંદરથી જ કરવાનું છે. બહાર કોઈ પ્રશ્ન હલ કરે છે કે એમ છે જ નહીં ને. વારંવાર કહીએ છે સ્વામી દયાનંદજી મહારાજ પહેલી વાર અમેરિકા ગયા અને પાછા આવ્યા ત્યારે અમે બધાએ પૂછ્યું, મહારાજ આ અમેરિકામાં અને ભારતમાં આપણને શું ફેર લાગ્યો? તો સ્વામી કે ભાઈ આટલો ફેર લાગ્યો કે અમેરિકા ભારતની અંદર બધા બિચારાઓ ગરીબ છે ને દુઃખી છે, અમેરિકામાં ધનવાન છે ને દુઃખી છે, આટલો ફેર છે. બાકી દુઃખી છે એમાં કોઈ ફેર નથી. કે દુઃખ તો આત્મા પર કેન્દ્રિત છે, અજ્ઞાનને કારણે છે, અવિવેકને કારણે છે. પણ વિવેક જીવનમાં જરા હોય કે વાસ્તવમાં હું જીવનમાં જે ઈચ્છું તે હું જ છું. પ્રાપ્ત છે પ્રાપ્ત આપણો વિવેક છે. આપણે એ જાણવું જોઈએ કે મારે પૂર્ણ બનવું છે. મને ક્યારેય પણ કોઈ અલ્પતાથી સંતોષ થઈ જ ના શકે. મારી અભિલાષા શું છે, મહત્વાકાંક્ષા, મારે પૂર્ણ બનવું છે, બધું જ બનવું છે. મારે જોઈએ છે, પૂછીએ તો બધું જ મને જોઈએ છે. એવી કશી વસ્તુ જે નથી એ મને ના જોઈતી ખરેખર. એ તો આપણે એટલી મોટી વિચાર કરતા નથી, એટલે આ જોઈએ પેલું જોઈએ, પણ આપણે મળ્યા પછી માંગ કર્યા છે ક્યારે આપણી ઈચ્છા પૂરી થશે? મહાભારત કહે છે કે એક જ માણસને આ પૃથ્વીનું બધું ધન ને સુવર્ણ ને બધું આપી દઈએ તો એને સંતોષ થવાનો નથી. એટલે આપણે આપણી ઈચ્છા વિશે જયારે વિચાર કરીએ જણાય કે આપણે ખરેખર શું બધું જ જોઈએ, પૂર્ણ થવું છે. તો પૂર્ણ એટલે બ્રહ્મ. શાસ્ત્ર કે તું બ્રહ્મ તો છે જ, માટે પૂર્ણતા એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, એ જાણવાની વસ્તુ છે. આ વિવેક કારણે આપણા જીવનમાં પરિવર્તન આવે કે સતત હંમેશા કશે ને કશું મેળવવા માટે, કઈ ને કઈ ભોગવવા માટે હંમેશા આપણે જે પ્રવૃત્ત હોઈએ છીએ. આ વિવેક જયારે જાગૃત થાય ત્યારે ખબર પડે કે નહીં, આ વસ્તુ મેળવવાથી ભોગવવાથી ખરેખર મારો પ્રશ્ન ઉકેલવાનો નથી, આ જાણવાથી મારો પ્રશ્ન ઉકેલવાનો છે. મારે જાણવાની હું કોણ છું પેલા એ નક્કી કરી લેવા દે, અને પછી નક્કી કરો કે તમારે કઈ જોઈએ છે કે નથી જોઈતો. રમણ મહર્ષિની ભાષામાં કહ્યું તો ભાઈ ઈચ્છા કરનાર કોણ છે? મને આ જોઈએ છે, સ્વામીને પેલું જોઈએ છે, આ જોઈએ છે. આ માંગનાર કોણ છે? ઈચ્છા કરનાર કોણ છે? એ પહેલા નક્કી કરો. એ તો બ્રહ્મ છે. બ્રહ્મમાં ઈચ્છા સંભવી જ ના શકે. અર્થાત બધી ઈચ્છાઓ જે છે એ વાસ્તવમાં અવિવેકમાં અજ્ઞાનનું જન્મેલી છે. ઈચ્છા માત્ર અજ્ઞાનની અભિવ્યક્તિ છે, અવિવેકની અભિવ્યક્તિ છે. અંતેથી આપણામાં આવું પરોક્ષ જ્ઞાન પણ જન્મે, આટલી સમજ પણ જન્મે, અને એને આપણે જીવનનો પાયો બનાવીએ તો આપણા જીવનમાં કોઈ ઈચ્છાને સ્થાન રહી શકે ખરું? એટલે કે બ્રાહ્મણ અર્થાત આ પ્રકારનું પરોક્ષ જ્ઞાન ધરાવનાર આપારદર્શિન, જેવું પરોક્ષ જ્ઞાન જન્મેલું છે એવા વિચારશીલ પુરુષ. ભલે બ્રાહ્મણ જાતિ હોય કે ના હોય, પણ માનસિક બ્રાહ્મણ હોઈ શકે. બ્રાહ્મણ એટલે સાત્વિક પુરુષ, વિચારશીલ પુરુષ. તો જે પોતે ધર્મનિષ્ઠ જીવન જીવ્યો છે, જેણે જીવનમાં પ્રામાણિકતાનું મૂલ્યોનું પાલન કર્યું છે, એનામાં ધીમે ધીમે આ પ્રકારની વિચાર કરવાની ક્ષમતા જાગૃત થતી હોય છે. અંતરે વિચાર કરી શકતો હોય જીવન પર. પરીક્ષલોકાન કર્મચિદાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્તિ કૃતઃ કૃતેન, કે મને જે જોઈએ છે તો અકૃત નિત્ય વસ્તુ છે, એ નિત્ય વસ્તુ પ્રાપ્ત કરવાની, નિત્ય વસ્તુ જાણવાની છે. આમ આપણા મનની ઈચ્છા પ્રાપ્તિમાંથી જાણવામાં બદલાઈ જાય. ઈચ્છા તો ને પણ અપ્રાપ્ત અને પ્રાપ્ત ઈચ્છામાંથી બદલાય અને પ્રાપ્ત અને જાણવાની ઈચ્છા જન્મે. આ એક મહાન પરિવર્તન છે. આવું જો થાય ને તોય પણ આ વેદાંતે બહુ મોટું કામ કર્યું કહેવાશે. એટલે કે બ્રાહ્મણ પુત્રૈષણા, પુત્ર શેને માટે જોઈએ છે? આ મનુષ્ય લોકના સુખ માટે. એ મારે જરૂર નથી. એ તો સુખમાં કોઈ વસ્તુ મને સુખ ના આપે, સુખ તો મારો સ્વભાવ છે. વિત્ત અવિત્ત શેના માટે જોઈએ છે? માનુષમ વિત્તમ શેના માટે જોઈએ છે? કે આ પિતૃલોક માટે, એની મને જરૂર નથી. દૈવ વિત્ત શેના માટે? કે આ સ્વર્ગલોક, એની પણ મને જરૂર નથી. યેશામ અયમ આત્મા અયમ લોક, અમને આત્મલોકની ઝંખના છે, અમને અનાત્મલોકની ઝંખના નથી. આ મનુષ્ય લોક પણ અનાત્મા છે, પિતૃલોક પણ અનાત્મા છે, સ્વર્ગલોક પણ અનાત્મા છે, અરે બ્રહ્મલોક પણ અનાત્મા છે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે મને આત્મલોકની ઝંખના છે. તો અમને જેને આત્મલોકની ઝંખના છે ને અનાત્મલોકના સાધનની શું જરૂર? આપણે કયું સાધન અપનાવીએ જે આપણા સાધ્યને સિદ્ધ કરતું હોય તે, જે આપણે ધ્યેય પ્રાપ્ત કરાવનાર હોય તે.
તમે બહાર નીકળે કઈ બસ લેશો? જે બસ આવે લઈ લેશો? નહીં લઈ લે. કેમ? જે બસ મારા ઘર તરફ લઈએ એ બસ લઈએ ને. ના ના, પણ જોવા તો યાર ઠાઠી બસ જવા દે ને, પેલી સરસ નવી નવી બસ છે એ લઈ લે. ના ના ભાઈ, અમારે એનું શું કામ છે? તો ધારો કે 51 નંબરની બસ આપણે જોઈતી હોય, થલતેજ જતી હોય, એ ઠાઠી બસ આવે. એના કરતા બીજી એક બસ આવી 52, 2 કે 3 જે કઈ બીજી 57 નંબર બસ આવી, ધારો કે સરસ સરસ નવી નવી બસ છે, ચાલો એમાં બેસી જઈએ. બેસી જઈશું? નહીં. અને એને કેમ કરીશ? આ બસનો અમારે શું ઉપયોગ? ભલે ગમે તેવી સારી જણાતી હોય, અમારે શું ઉપયોગ? કારણ કે અમને ગંતવ્ય સ્થાન પર લઈ જનારી નથી. આ વિવેક કરીએ છીએ ને આપણે, આપણું વાહન ચલાવતા હોય ત્યારે કયો રસ્તો પસંદ કરીએ જે આપણે ગંતવ્ય સ્થાન પર લઈ જનારો હોય? આ બીજો સ્વામી છોડના રસ્તા પર બહુ ખાડા ટેકરા બહુ છે. આ તો છે ને, એક જણામાં આપણો ડ્રાઇવિંગ રોડ હતો ને, એ લોકો ડિસ્કો કહેતા, ડિસ્કો રોડ. આમ તમે ડ્રાઇવિંગ રોડ પર જાઓ એટલે આમ સતત ડિસ્કો થાય. પાછો લગભગ એવો થઈ ગયો છે. આપણે ચેમ્પિયન લોકો જે ગમે તેવી સારી વસ્તુ આપણે આપે ને, તૈયાર જ છે સરસ રસ્તો બનાવો કે ખોદું નહીં, તરત ખોદી નાખો. જરા ચોખ્ખું કર્યું તરત કચરો નાખો. આપણા જેવા ચેમ્પિયનો હિન્દુસ્તાન દુનિયામાં કોઈ છે નહીં ખરેખર. પણ ચાલો એ હવે અત્યારે ચર્ચા નહીં કરીએ આપણે. પણ ભલે નહીં ડિસ્કો રસ્તો હોય તોય પણ મારા ગંતવ્ય સ્થાન લઈ તો એ જ લઉં કે ના લઉં? ના ના, નવો રસ્તો બનાવે સ્વામીજી એના પર. પણ એ તો ભાઈ ઊંધી દિશામાં લઈ જવાનું, મારે એને શું કરવાનું છે? તેમ મારું જીવન પ્રાપ્ત છે, પ્રાપ્તિ માટે છે, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નહીં. મનુષ્ય લોક મને ના જોઈએ, પિતૃલોક મને ના જોઈએ, સ્વર્ગલોક મને ના જોઈએ, અર્થાત મને ઓસ્ટ્રેલિયા ના જોઈએ ને, ન્યુઝીલેન્ડ પણ ના જોઈએ ને, અમેરિકા મને ઉપભોગ ના જોઈએ. એ તો વાસ્તવમાં આત્માનો સ્વભાવ જ છે. તેથી મારે જાણવાનું છે કે જે આનંદ પામવા ઈચ્છી રહ્યો છું એ આનંદ મારું સ્વરૂપ છે. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિએ મૈત્રેયને કહ્યું, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હે મૈત્રેય, તને જગતમાં આ લોકો પ્રિય છે, તને અમેરિકા પ્રિય છે. કેમ? કારણ કે આત્મા પ્રિય છે. તને ઓસ્ટ્રેલિયા પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે. ચંદ્રલોક પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે. આ નવી મોટર ગાડી પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે. આ બધો પ્રેમ છે બીજી બધી જગ્યાએ એ તો કેવો છે? સાપેક્ષ છે, શરતી પ્રેમ છે, અનિત્ય પ્રેમ છે. એક આત્માવાળાનો પ્રેમ બિનશરતી છે, નિત્ય છે. અર્થાત આ બધી વસ્તુઓની ઈચ્છા દ્વારા હું આત્માની ઈચ્છી રહ્યો છું એ આપણે જાણવું જોઈએ. જીવનમાં જે કઈ ઈચ્છા કરી છે દ્વારા વાસ્તવમાં આપણે આત્માને ઈચ્છી રહ્યા છે. બીજી કોઈ આ વસ્તુની આપણી ઈચ્છા છે જ નહીં. તો આત્માની ઈચ્છા કરવાની હોતી છે. આત્મા તો હું છું જ, ત્યારે કરવાનું જાણવાનું છે. આ જયારે વિવેક આપણા જન્મે ત્યારે આ ઈચ્છા મેળવવાની ઈચ્છા જાણવાની ઈચ્છામાં પરિણમે. અને તો પછી સાધન પણ બદલાઈ જાય ને. પહેલા જે નહોતું એ મેળવવાનું સાધન કર્મ હતું, પણ આજે મેળ છે એનું સાધન છે કયું? જ્ઞાન છે. આમ સાધનમાં બદલાઈ જાય. આપણે ખબર પડે કે નહીં નહીં હું તો ખોટા રસ્તે છું, તરત આપણે વળી જઈએ, રસ્તો બદલાઈ જાય. તેમ જીવનમાં ખબર પડે કે નહીં નહીં જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે. એતમ વૈતમ આત્માનમ વિદિત્વા બ્રાહ્મણાઃ પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વ્યુત્થાય વિપરીતેન ઉત્થાનમ કૃત્વા. ઉઠ્યા, એમના ઉત્સાહમાં ઉભા થઈ ગયા. ઉભા થઈ ગયા અર્થાત કેમ પ્રજા કરી? આને અમારો શું? આનો કોઈ ઉપયોગ નથી. આને કહે છે વૈરાગ્ય. તો વિવેકમાંથી જન્મે વૈરાગ્ય. ઈચ્છામાંથી મુક્તિ, રાગ દ્વેષમાંથી મુક્તિ. આખો દરો વૈરાગ્ય વૈરાગ્ય શું કામ કરો સ્વામી? તમને ઈચ્છા માટે આટલો બધો દ્વેષ શા માટે છે? આ વેદાંત લોકોને શા માટે દ્વેષ છે? કોઈ દ્વેષ નથી. પરંતુ હવે એવું છે ને કે આત્માને જાણવાનું સાધન જુદું છે. આત્માને જાણવાનું આપણે આગળ વાત કરી તેવી રીતે આત્મ અંદર હોવાને કારણે આપણું મન અંતર્મુખ બને તો જ આત્માને જાણી શકીએ. જ્યાં સુધી મારું મન ઈચ્છા કર્યું ત્યાં સુધી હંમેશા ઈચ્છાના વિષયમાં જ ભ્રમણ કરવાનું. એ મન બહિર્મુખ હોવાનું. એ બહિર્મુખ મન વડે આત્માને ન જાણી શકાય માટે આત્માને મન અંતર્મુખ કેમ બનાવવું? આ બહિર્મુખતા છે તો અવિવેકને કારણે છે. માટે વિવેકથી આપણો વૈરાગ્ય જન્મે ત્યારે આપણું મન આ બધી ઈચ્છાઓના પ્રભાવ મુક્ત થાય. મન કેવું બને? સ્વ
સ્વસ્થ બને, આત્મનિષ્ઠ બને, અંતર્મુખ બને. બસ હા, એટલે આ ધ્યાન, આ જ્ઞાન જે છે ને આત્માની પ્રાપ્તિનો ઉપાય. કર્મ નહીં, કર્મ હોય તો પછી એના માટે તો આપણે પ્રવૃત્તિ જોઈએ. પછી બેસેરી હાથ જોડીને બેસેરી ના ચાલે. જ્ઞાન માટે હાથ હલાવીએ તે ના ચાલે, એવું છે. કર્મ માટે હાથ જોડીને બેસેરી એ ખોટું છે, અને જ્ઞાન માટે હાથ હલાવા કરીએ એ ખોટું છે. જ્ઞાન માટે કેવું મન જોઈએ? આપણને સ્વચ્છ મન જોઈએ, શાંત મન જોઈએ. આ મનને અંતર્મુખ બનાવવું, એના માટેનો ઉપાય છે વૈરાગ્ય. એ કહેવામાં આવ્યું કે બ્રાહ્મણ એટલે વિવેકી પુરુષ, કે પ્રાપ્ત છે પ્રાપ્તિ. આ પ્રાપ્તની પ્રાપ્તિ એમાં મનુષ્ય જીવનનું વાસ્તવમાં આ પ્રક્રિયા છે, આ પ્રાપ્તની પ્રાપ્તિ નહીં. તો તે રીતે આ બ્રાહ્મણ અર્થાત વિવેકી પુરુષો, વિચારશીલ પુરુષો બધા પ્રકારની ઈચ્છામાંથી મુક્ત થઈ જાય છે. અને ઈચ્છા પૂરી કરવાનું સાધન કર્મ, કર્મનો પણ ત્યાગ થઈ ગયો. તો કર્મના સાધનો ત્યાગ થઈ ગયો, બધી વસ્તુનો ત્યાગ થઈ ગયો. બની ગયા ભિક્ષાચર્યમ ચરંતી. બસ ભિક્ષાનું આચરણ કરે છે, ભિક્ષાટન કરે છે, ભીખ માંગતા સંન્યાસી બની ગયા. તો હવે આ માર્ગ આનું સાધન કહો કે જ્ઞાન પ્રાપ્ત સાધન સંન્યાસ. સંન્યાસ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. પછી આગળ એષણાની વાત કરી. યા હેવ પુત્રેષણા સા વિત્તેષણા. બે પુત્રની ઈચ્છા છે, જ વિત્તની ઈચ્છા છે. યા વિત્તેષણા સા લોકેષણા. ખરેખર ઈચ્છા એક જ છે, સુખની ઈચ્છા. પછી પુત્રની ઈચ્છા હોય, ધનની ઈચ્છા હોય, જે કોઈ ઈચ્છા હોય બધી એ સુખની જ ઈચ્છા છે. અને તેથી ઉભે એ તે એષણેય ભવત. આ સાધન સાધનની ઈચ્છા એક જ ઈચ્છા છે વાસ્તવમાં. એ ઈચ્છા તો અપ્રાપ્તની પ્રાપ્તિ માટે છે, અને મારું જીવન પ્રાપ્તની પ્રાપ્તિ માટે. એ પ્રકારનો મનમાં નિશ્ચય થયો. એ વિવેકને કારણે મારું મન ઈચ્છામાંથી મુક્ત થયું, રાગ દ્વેષથી મુક્ત થયું, માટે વૈરાગ્ય જન્મ્યો. વૈરાગ્ય એ સંન્યાસ માટેની આવશ્યકતા છે. આમ તો વૈરાગ્ય જયારે જન્મે ત્યારે યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત. આમ તો જરૂર સંન્યાસ લઈ લો. પછી શું કરવાનું? પછી છેલ્લા ફકરામાં કહે છે તસ્માદ બ્રાહ્મણ પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્યેન તિષ્ઠાસેત. બાલ્યમ ચ પાંડિત્યમ ચ નિર્વિદ્ય અથ મુનિઃ અમાનમ ચ મૌનમ ચ નિર્વિદ્ય અથ બ્રાહ્મણ. આ બ્રાહ્મણે બ્રાહ્મણ બનવાનું છે. આગળ કહ્યું કે આ બ્રાહ્મણો આ પ્રકારે સંન્યાસ લે છે અને પછી બ્રાહ્મણ બને છે. સંન્યાસી એ સંન્યાસી બનવાનું છે. આમ સંન્યાસના બે તબક્કા થયા. જેમ જ્ઞાનના બે તબક્કા થયા એમ સંન્યાસના બે તબક્કા થયા. આપણે પરોક્ષ જ્ઞાન જયારે હોય તો વિવેકને કારણે આપણા વૈરાગ્ય જન્મ અર્થાત આપણું મન આ ઈચ્છાના દબાણમાંથી મુક્ત થયું. ટૂંકમાં આપણું મન દબાણમાંથી મુક્ત થાય. મનમાં ઈચ્છા હોય ત્યાં અનેક પ્રકારનું દબાણ રહ્યા જ કરવું. ઈચ્છા પૂરી કેમ કરવી? ઈચ્છા નામનો કીડો મનમાં સવાર થાય એટલે સરળ રહ્યા જ કરે, અને આપણે હંમેશા અસ્વસ્થ અજંપો જ મનમાં રહ્યા કરે. આ અજંપો હોય તો મનમાં સ્વસ્થતા ના હોય ત્યાં સુધી આત્માનું ચિંતન ના થઈ શકે. માટે આ મન અજંપાથી ક્યારે મુક્ત થાય? અજંપો ઉત્પન્ન કરનાર આ ઈચ્છાઓ છે, રાગ દ્વેષ છે, જે અવિવેકમાંથી જન્મેલી છે. એવી ઈચ્છા હોય જે વિવેકની વિરુદ્ધ ના હોય તો ચાલે. ભૂખ લાગી છે, ખાવું છે, એ ઈચ્છા વિવેકની વિરુદ્ધ એ ચાલે. તરસ લાગી છે, પાણી પીવું છે, એ વિવેકની વિરુદ્ધ એ ચાલે. કોકા કોલા પીવો છે એ પછી વિચારવાની વસ્તુ છે. ભૂખ લાગી મને પિઝા, એ જુદી વાત છે. ભોજન કરવું હોય ઈચ્છા બરાબર છે. તો આ પ્રકારે જે વિવેકની વિરોધી ન હોય ઈચ્છા ભલે નહીં. વેદાંત શાસ્ત્ર કે બધી ઈચ્છા છોડી દો તો જીવાય જ નહીં આપણે. આમ જીવવાની ઈચ્છા ભલે ચાલુ રહે, આપણા જીવનને ટકાવી રાખવાની ઈચ્છા ભલે ચાલુ રહે, પણ ટકાવી રાખવાનું કેવી રીતે? હંમેશા ઓછામાં ઓછી જરૂરિયાત રાખવી, સાદામાં સાદી જરૂરિયાત રાખવી.
કપડા સાદા રાખવા, ભોજન પણ સાદું રાખવું, બધું સાદું સાદું રાખવું. સાધુ ને સાધુ, સાધુ કોને કહેવાય? જ્યાં સાદી વસ્તુ જ રાખતો હોય. એને જેટલું આપણે જટિલ બનાવીએ એટલું જીવન જટિલ બની જાય પછી. અને જેને આ બધું કરવું છે ને આ બધા સમય ક્યાં હોય એટલે એ સાદું જ રાખે બધું. તો આ પ્રકારે પોતાના જીવનને ટકાવી રાખવાની ઈચ્છા, એ ઈચ્છાનો કોઈ વિરોધ નથી. એ માટે જે કે નાનું મોડું કરવું પડે ભલે કરો, પણ બાકી બધો સમય આપણને મળે, નિરાશ જે મળે એનો ઉપયોગ થાય પછી શાસ્ત્રના શ્રવણમાં, મનનમાં, નિધિધ્યાસનમાં. આ સંન્યાસ લઈને શું કરવાનું? રખડવાનું નહીં, સમાજને માથે નહીં પડવાનું. તદ વિજ્ઞાનાર્થમ સ્વગુરુમેવાવિગચ્છેદ. આને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવે છે. હજી આપણને અપરોક્ષ જ્ઞાન થયું નથી. હજી આપણે જ્ઞાન નિષ્ઠ બન્યા છે, જ્ઞાનના સાધક છે. તો એ જ્ઞાનની સાધના કરવા માટે પણ સંન્યાસ લેવાની સંમતિ છે શાસ્ત્રમાં. એને કહેવામાં આવે છે વિવિધિશા સંન્યાસ. વેદિતુમ ઈચ્છા વિવિધિશા. આ જાણવાની ઈચ્છાને વિવિધિશા કહે છે. તો જે સંન્યાસ લીધો હોય, વિવિધિશા સંન્યાસ એટલે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા માટે લીધેલો સંન્યાસ. જ્ઞાન કેમ મેળવું? તદ વિજ્ઞાનાર્થમ સ્વગુરુમેવાવિગચ્છેદ. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને ગુરુ પાસે જવું જોઈએ અને ગુરુ પાસે જ જવું જોઈએ. ગુરુમ એવ અભિગચ્છેદ. ગુરુમ અભિગચ્છેદ એવા અર્થાત ગુરુ પાસે જ જવું જોઈએ અને ગુરુ પાસે જવું જ જોઈએ. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. બસ એકવાર બ્રહ્મની જાણવાની ઈચ્છા જન્મી પછી બ્રહ્મ વિચાર કર્તવ્ય. આ જ્ઞાનની ઈચ્છા તો શાસ્ત્રના વિચારથી જ પૂરી થાય અને આચાર્યવાન પુરુષો વેદ. જેના આચાર્ય છે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને માટે આચાર્ય હોવા જોઈએ, ગુરુ હોવા જોઈએ. તો ગુરુ ચરણે બેસીને શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. હવે એ જમાનાની વાત હતી. આ બધું વર્ણન કયા જમાનાનું છે? એ જમાનાનું છે. અત્યારે આમનું કશું કરતા પહેલા મને પૂછીજો, પણ અત્યારની વાત છે. આ તો કહ્યું ને અમે સંન્યાસ લઈ લીધો, એવું નહીં. પણ આ તો એવું છે, એ જમાનાની અંદર ગુરુઓ કે આમ આવી રીતે હોલમાં આવતા નહોતા. લાઉડ સ્પીકરો હતા, ગુરુ તો એમના સ્થાનમાં બેઠેલા હોય. ક્યાંક ગંગા કિનારા હોય, કોઈ વનમાં હોય, ક્યાંક અરણ્યમાં હોય, ક્યાંક દૂરના દૂર હોય. અને એવું નહીં કે આપણે અડધો અડધો કલાક રોજ સાંભળ્યું, કલાક ચાલે ને. 12 વર્ષ તો રહેવું જ પડે. આપણે આ વૈદિક સંસ્કૃતિમાં એક 12 વર્ષ તો જોઈએ કશું શીખવા માટે. વ્યાકરણ શીખવો તો 12 વર્ષ, તર્ક શીખવો તો 12 વર્ષ, વેદાંત શીખવો તો 12 વર્ષ. 12 વર્ષ ગુરુ પાસે જઈને રહેવું હોય તો બીજું કઈ રીતે રહેવાય? પછી ઘર ભૂલી જ જવું પડે ને. અને 12 વર્ષ ભૂલી ગયા પછી નસીબ આપણે એવી અપેક્ષા રાખીએ કે ફરી એને યાદ રાખવાની જરૂર નહીં પડે, યાદ કરવાની જરૂર નહીં પડે. ટૂંકમાં ઘરને છોડીને જાઓ ત્યારે પત્તો લાગે. અને તેથી આ વૈદિક કાળની અંદર આ જયારે વેદાંત શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ત્યારે ઘરને છોડીને જાઓ. અને ઘરને છોડીને ક્યારે જવાય? બધી જવાબદારી છોડવી પડે. એ ક્યારે થાય? જયારે સંન્યાસ લીધો હોય ત્યારે. એ લોકોને રઝળાવીને જેવું એવું અહીં તો નથી. આની અંદર રખડતા રાખીને જેવું રઝળાવવા એવું નથી. એને પોતાની ફરજ બજાવી છે. બધી દુનિયાની ફરજ બજાવે. છેવટે આત્માની પોતાની વિશે ફરજ પણ હોય છે. બાકી ફરજનો કોઈ અંત જ નથી આવતો. સ્વામી આ ફરજ ક્યારે પૂરી થાય? કોઈ દડો પૂરી ના થાય. કારણ કે એવું છે ને, ફરજ એટલે બીજાને અપેક્ષા પૂરી કરવી. ફરજ કોને કહેવાય? બીજાને અપેક્ષા પૂરી કરવી. જેમ અપેક્ષા પૂરી કરતા જેમ અપેક્ષા આવતી જ જાય. પહેલા પતિની અપેક્ષા હતી કે પત્નીની અપેક્ષા હોય, પછી દીકરાની અપેક્ષા હોય, પુત્રવધુની અપેક્ષા હોય, પછી પૌત્રની અપેક્ષા હોય કે દાદા અમને ભણાવો, દાદા અમને આમ કરો, દાદા ફરવા લઈ જાઓ, દાદા પેલું કરો. અને દાદા લાંબુ જોઈએ પ્રપૌત્ર પણ થઈ જાય તો પેલો પાછો આવે. અંત નથી એનો. તમે ના કરશો એમ નથી કહેવા માંગતો. બીજું કંઈ કરવા ના હોય તો એ સારું જ છે, વાંધો નથી. પણ જેને બીજું કંઈ કરવું છે એના માટે આ બધી વસ્તુ વિક્ષેપરૂપ પડી જાય, બાકી વાંધો નથી. જીવનમાં આપણને કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય પ્રાપ્ત થયો પછી આ બધી વસ્તુ વિક્ષેપરૂપ પડે કે નથી. એક દિવસ પછી આપણે કહેવું પડે કે ભાઈ પૂરતું, બસ પૂરતું થઈ ગયું. ઇનફ ઇઝ ઇનફ, પૂરતું છે. વિવિધિશા સંન્યાસ. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાવિગચ્છેદ. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને ગુરુ પાસે જવું જોઈએ અને
એટલે એ દિવસોમાં ત્યારે જ ગુરુ પાસે જઈ શકાય જ્યારે સંન્યાસ લીધેલો હોય. તેથી વિવિધ દિશા સંન્યાસ લીધો, વિધિપૂર્વક સંન્યાસ લીધો, ગુરુ પાસે ગયો. તસ્માત તેથી કેમ? કારણ કે જૂના જમાનાઓ થતું હતું એટલા માટે. પૂર્વકાળની અંદર જયારે કોઈ વિવેકી પુરુષની અંદર વૈરાગ્ય જાગૃત થાય, એના મનમાં જિજ્ઞાસા અર્થાત આત્માને જાણવાની ઈચ્છા જન્મે, તો કારણ કે વૈરાગ્યમાંથી આ ઈચ્છા જન્મતી હતી, કારણ કે ઈચ્છા પૂરી કરવા માટે લોકો સંન્યાસ લેતા હતા, કારણ કે સંન્યાસ લઈને ગુરુ પાસે જતા હતા, અને કારણ કે ગુરુ પાસે જઈને આ પ્રકારે શાસ્ત્રનું શ્રવણ કરતા હતા. મળે આજે પણ એવું કરવું જોઈએ. તસ્માત તેથી ઇદાનીંતન બ્રાહ્મણ, આજકાલનો બ્રાહ્મણ છે અર્થાત વિવેક, એને આવું જ કરવું જોઈએ. તસ્માત બ્રાહ્મણ, આ તસ્માત આવ્યું ને એટલે યસ્માત હોવું જોઈએ. તેથી કેમ? કારણ કે પહેલા જેવું થતું હતું એ પ્રકારની પ્રથાનું અનુસરણ કરવું જોઈએ. બ્રાહ્મણ પાંડિત્યમ નિર્વિદ્ય. શું કરવાનું? આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય મૈત્રેયી. એ મૈત્રેયી આત્માના દર્શન કરવા જોઈએ. આત્મની દૃષ્ટિ શ્રુતે મતે વિજ્ઞાતે સર્વ વિદિતમ સ્યાત. કારણ કે આત્માને જાણે તો બધું જણાઈ જાય, આત્માને મળે તો બધું મળી જાય, આત્માને જાણે તો બધું જણાઈ જાય. અંતેથી આત્માને જાણવું જોઈએ. કેવી રીતે? શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આપણે ચર્ચા કરી, શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ ગુરુ મુખેથી. એ કહેવામાં આવે પાંડિત્યમ નિર્વિદ્ય. તો પહેલા આપણે પંડિત બનવું જોઈએ. પંડ અસ્ય અસ્તિ પંડિત. પંડા કોને કહેવાય? શાસ્ત્રોત્થા બુદ્ધિ પંડા. શાસ્ત્રમાં કહે છે તું બ્રહ્મ છે, અર્થાત હું બ્રહ્મ છું જ્ઞાન પેલા પ્રાપ્ત કરવું જોઈએ. આ શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત થાય. શ્રવણ, મનન, નિધિધ્યાસન. ત્રણ અવરોધો છે: અજ્ઞાન, સંશય અને વિપર્ય. તો અજ્ઞાન દૂર થાય શ્રવણથી, સંશય દૂર થાય મનથી, વિપર્ય દૂર થાય નિધિધ્યાસનથી. અને માટે આ વિચાર જે છે એ ત્રણ સ્તરનો વિચાર મને કહેવામાં આવ્યો. તસ્માત બ્રાહ્મણ પાંડિત્યમ નિર્વિદ્ય. પહેલા એને સારી પાંડિત્યને સારી રીતે પ્રાપ્ત કરવું જોઈએ. નિશ્ચેષમ કૃત્વા, બરોબર પંડિત બનવું જોઈએ. પણ પંડિત શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? જે ભગવાન કૃષ્ણ ગીતામાં વાપરે છે. ગતાસૂન અગતાસૂંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. હે અર્જુન, આ પંડિતો એને કહેવાય છે ગયેલાઓને કે ન ગયેલાનો શોક નથી કરતા, અર્થાત જેમના મનમાં શોક જન્મતો નથી. જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાઃ. આ જ્ઞાનને કારણે જન્મવા કર્તૃત્વ વગેરેનો અગ્નિ, તો કે અજ્ઞાન રૂપી અગ્નિથી જેનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે એને બુદ્ધિમાન મનુષ્ય પંડિત કહે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વભાવે પંડિતા સમદર્શિના. આ સમત્વનું દર્શન કરનાર પંડિતો છે. આમ કરીને પંડિત ની વ્યાખ્યા ભગવાન ઘણી જગ્યાએ કરે છે ભગવદ્ ગીતામાં. એવા પંડિત પંડા અસ્ય સ્થિતિ પંડિત હે, જેના પંડા છે પંડાવાન. પેલા પંડાઓ નહીં, જગન્નાથપુરના પંડાઓ. જો ત્યાં જાઓ તો બાપુ તમારી જે હાલત કરી નાખે, ભગવાનને દેખતા ને દેખતા જ તમને બરોબર ઝટકે નાખે ત્યાં આગળ. આ પંડા એટલે શાસ્ત્ર જ્ઞાન અને પંડા કહે છે. તો પંડિત એટલે આ જ્ઞાન ધરાવનાર. તો શ્રવણ દ્વારા જેના જ્ઞાન પ્રાપ્ત કર્યું છે હું બ્રહ્મ છું. તસ્માત બ્રાહ્મણ પાંડિત્યમ નિર્વિદ્ય. ક્યાં સુધી સ્વામી આ શ્રવણ કરવાનું? કેટલા વર્ષ કરવાનું? જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી. સંન્યસ્ય શ્રવણમ કર્યાત પુનઃ પુણ્યને શ્રવણમ કર્યાત. પુનઃ પુનઃ શ્રવણ કરવું છે. પણ સ્વામી યાદ તો સાંભળી ચુક્યા, ફરી વાર સાંભળવાનું. પણ આ વાંચી ચુક્યો, ફરી વાર વાંચવાનું. આપણે જાણીએ છીએ ને કે જેટલી વાર વાંચી લો નવું નવું પ્રાપ્ત થાય. તત્વબોધ હજી ફરી વાંચજો. હો આમાં આવું છે બધું, મને ખબર જ નહીં. એ પૂરતા ફરી વાંચજો. આમાં આવું છે કે નવું નવું નીકળ્યા જ કરશે અંદરથી. તત્વબોધ તો એનું એ જ છે, પણ આપણી સમજ જેમ જેમ બદલાતી જાય, જરા પરિપક્વ થાય તેમ તેમ નવા નવા આપણે અંદરના આપણે નવી નવી વ્યાપકતા સમજાતી જાય, નવી નવી આપણી દ્રષ્ટિ ખુલતી જાય. બસ એ જ છે.
છેવટે આપણે આ શાસ્ત્રની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે, જે દ્રષ્ટિ ઋષિઓની હતી એ દ્રષ્ટિ આપણે પ્રાપ્ત કરવાની છે. અને આ ઋષિઓ સાથે તાદાત્મ્ય કરવા માટે આ શાસ્ત્રનું શ્રવણ છે કે આપણે એમને વિચારતા થઈએ. આ વારંવાર શાસ્ત્રનું શ્રવણ કેમ કરવાનું? કારણ કે આપણે અમુક પ્રકારની વિચાર કરવાની એક એવી રૂઢી પડી ગઈ છે, એમાં સતત પરિવર્તન, સંપૂર્ણ પરિવર્તન ન લાવે ત્યાં સુધી આ જ્ઞાન ના થાય. હું દુઃખી છું ને જીવું છું ને અસહાય છું, બસ આખો આ જ વિચાર કરીએ છીએ. એમાંથી પરિવર્તન લાવવાનું કે હું બ્રહ્મ છું, મુક્ત છું, કેટલી બધી વાર લાગે વિચાર કરવાનો. જેવો પથ્થર એને ઘસતા વધારે વાર લાગે. ક્યાં સુધી ખોદવાનું? પાણી નીકળે ત્યાં સુધી ખોદવાનું. જેવી જમીન ક્યાંક નર્મદા કિનારે નજીક હોય તો 15 ફૂટમાં પાણી નીકળી જાય, અને રાજસ્થાનમાં હોય તો 1000 ફૂટે ખોદવું પડે. ક્યાંથી ખોદ કરવાનું? જો ને કેટલા વાર ક્યાં સુધી ક્લાસમાં જાય તું? ઘરમાં પૂછનાર નીકળે. તમારા સ્વામીજીને પૂછે કેટલા વર્ષનો કોર્સ છે? લોકો પૂછે જયારે વર્ગની જાહેરાત કરો કેટલા સર્ટિફિકેટ મળે? પરીક્ષા લેવાય સર્ટિફિકેટ મળે? કેટલા રસ સર્ટિફિકેટમાં છે, પરીક્ષામાં છે, હું ઉત્તીર્ણ થયો એમાં રસ છે કે ભાઈ જાણવામાં રસ છે? પણ જ્યાં સુધી આપણા મનમાં ખાતરી ના થાય કે હું બ્રહ્મ છું, ત્યાં સુધી આ ચાલુ રાખવું જોઈએ. એ નસીબ જોયું કે આપણા શાસ્ત્રમાં એટલા બધા ગ્રંથો છે ને કે આપણને ક્યારેય પણ એવો કંટાળો તો આવે જ નહીં. નવા ગ્રંથો આવ્યા જ કરે, નવી દ્રષ્ટિ મળ્યા જ કરે, અને આનંદ મળ્યા જ કરે. જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આપણને ક્યારે આનો કંટાળો ન હોય એટલા જ માટે કે આ જ્ઞાન જ આનંદ સ્વરૂપ છે. તેથી જેમ જેમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય આમાં આનંદ થતો જ જાય કે ઓહો શું વાત છે. અરે ભગવાનની આ વિભૂતિ, આત્માની વિભૂતિ, મારો આ સ્વભાવ, આમ જેમ જાણીએ તેમ આનંદ થતો જાય. તો જ્યાં સુધી આપણા મનમાં બરોબર નિશ્ચય ન થાય કે હું બ્રહ્મ છું, ત્યાં સુધી આ શ્રવણ નિર્વિદ્ય કરો. નિશ્ચય સારી રીતે કરવાનો, અર્થાત આ પાંડિત્ય એટલે શ્રવણને સારી રીતે કરો. જ્યાં સુધી અજ્ઞાન દૂર ન થાય, આ નિશ્ચયના જન્મે જ્ઞાન પ્રાપ્ત ન થાય. પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્યેન તિષ્ઠાસે. પછી બાળક બની જાઓ કે છે. બાલ્ય એટલે બળ. આ જ્ઞાનનું એક બળ પ્રાપ્ત થાય છે. આત્મના વિંદતે વીર્યમ વિદ્યા વિંદતે મૃતમ. તો આત્મજ્ઞાનથી આપણે બળ પ્રાપ્ત થાય છે. જેટલી માત્રામાં આપણને જ્ઞાન થયું હોય, જેટલી માત્રામાં આપણો નિશ્ચય જન્મ્યો હોય, આપણામાં બળ અર્થાત નિર્ભયતા આવે છે, આપણામાં સ્પષ્ટતા આવે છે. આપણને ખોટા રાગ દ્વેષ કે શોક મોહ વગેરે આપણને અભિભૂત કરતા નથી હોતા. આપણે સ્વસ્થતા જાળવી શકીએ છીએ. વિપરીત સંજોગોની અંદર પણ આપણે સ્વસ્થતા જાળવી શકીએ, અને એ બધા સંજોગોમાં પણ કેવી રીતે એને ખંખેરી નાખવા એ પણ આપણે જાણી શકીએ. એક આંતરિક બળ પ્રાપ્ત થાય છે. તો આ જ્ઞાનની એનો પ્રભાવ કયો? આંતરિક બળ, સ્વતંત્રતા, મુક્તિ. એવું પણ નહીં કે એક દિવસ મુક્તિ મળશે. મુક્તિ મળ્યા જ ધીમે આપણે મુક્તિમાં વૃદ્ધિ થયા જ કરે, નિર્ભયતામાં વૃદ્ધિ થયા જ કરે, સ્પષ્ટતામાં મુક્તિ વૃદ્ધિ થયા જ કરે. એમ કરતા આપણે આંતરિક બળ પ્રાપ્ત કરે છે. આંતરિક બળમાં વૃદ્ધિ થયા જ કરે એટલે કયું? બાલ્યને તિષ્ઠા સહિત આ જ્ઞાનને કારણે જે બળ પ્રાપ્ત થયું. આ કયું બળ પ્રાપ્ત? વિષય અનાકૃષ્ટ ચિત્ત. આપણે જગતના વિષયોના આકર્ષણ મુક્ત થતા જઈએ. જેમ જેમ આપણું અંતઃકરણ શુદ્ધ થતું જાય, જેમ જેમ આપણા સ્પષ્ટ તેમ આપણો આંતરિક આનંદ જેમ અભિવ્યક્ત થતો જાય, તેમ આપણે જગતના વિષયોના આકર્ષણ મુક્ત થતા જઈએ. તો પહેલી વાર આપણે વિવેકને કારણે વૈરાગ્ય જન્મ્યો, અને તેથી આપણે જાણીએ છીએ કે જગતમાં આનંદ છે ને એના માટે એની તરફ વિમુખ બની ગયો. પણ ખરેખરી મુક્તિ ક્યારે મળે ખબર છે? જે આનંદ આપણને જગતના વિષયોમાં પ્રાપ્ત થતો હતો, એ જ આનંદ જયારે આપણને અંતરમાંથી પ્રાપ્ત થતો જાય ત્યારે આપણે ખરા મુક્ત બનીએ. ત્યાં સુધી એ મુક્તિ કેવી છે? બળજબરીથી લીધેલી મુક્તિ છે. હું નહીં ખાઉં, આમ નહીં કરું, ના બરોબર નથી, આ કરો બરોબર નથી, એમ કરીને ના કરીએ. અત્યારે પણ ઘણી વાર આપણે એમ ઘણો આત્મસંયમ રાખતા હોઈએ છીએ ને. ના આ તો ના ખવાય, આ તો આમ ના કરાય, પેલું ના કરાય, બરોબર છે. અંદરથી કરવું હોય તો આપણે ના કરીએ, કારણ કે જાણીએ છીએ કે બરોબર નથી, મારે નથી કરતા. એ જુદી વાત છે. થોડું દમન રહેલું છે.
પણ જયારે પેટ ભરેલું હોય ત્યારે કોઈ કહેવાની જરૂર નથી. અંતે રીતે આપણે જેમ જેમ આંતરિક આનંદ પ્રાપ્ત કરતા એવી આ પ્રક્રિયા એવી છે. આપણે ધીમે 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 આંતરિક સંતોષ પ્રાપ્ત કરતા જઈએ, આંતરિક આનંદ પ્રાપ્ત કરતા જઈએ, આંતરિક સ્વસ્થતા પ્રાપ્ત કરતા જઈએ, અને જેમ જેમ પ્રાપ્ત કરીએ તેમ તેમ આપણી સુખની જરૂરિયાત ઓછી થતી જાય, અને તેમ તેમ આ બહારના વિષયો જે છે એનું આકર્ષણ ઓછું થતું જાય, અને છેવટે આપણું મન આ બધાના વિષયના આકર્ષણ મુક્ત થાય. એનું નામ છે બળ. વધારે બળવાન બનીએ. અત્યારે શું થાય છે? આપણે હારી જઈએ છીએ, આપણે મહાત કરી દે છે. ગમે તો નિશ્ચય ફલન કર્યો હોય, મીઠાઈ નથી ખાવાનો, પણ જેવું રસગુલ્લું સામે મૂક્યું કે મન ચડી ગયું, એક પેણો સામે મૂક્યો મન ચડી ગયું. આ ચોકલેટ, આઈસ્ક્રીમ, ચોકલેટ ના ખવાય, કઈ નહીં સ્વામી, તો પ્રસાદો ખાઈ લઈશ. ઘણી વાર 11 ચોકલેટ ના ખવાય, નવરાત્રીમાં એક વાર ચોકલેટ ના ખવાય. થયું શું કે આમ ચોકલેટ ધરી, પછી યાદ આવ્યું કે ઓહો ભાઈ તું તો એક વાર જમે છે, તારી ચોકલેટ ના ખવાય. ના ના સ્વામી, આપ પ્રસાદ આપો તો ખાવા ચાલશે. આમ શું થાય છે? આપણે હારી જઈએ છીએ, આપણે પરાભૂત થઈ જઈએ છીએ, અર્થાત આપણે પરાજિત થઈ જઈએ છીએ ને. બળ નથી આપણામાં. પેલું સ્નાયુના બળની વાત નથી આ બધી. એક નાનું રસગુલ્લું આપણે પછાડે છે, એક ચોકલેટ ટુકડો પછાડે છે આપણને, ભલે ને હું ભલે ભીમસેન હોતો એ શું થઈ ગયો, પણ પેલું મને પછાડે કેમ? મારું નિયંત્રણ કરે છે ને, મને ચલાયમાન કરી મૂકે છે ને. હું ભલે ગમે તે કરતો હોઉં, પણ પેલો ટીવીની પેલી 8:30 થયા એટલે આમ ચલાયમાન થઈ જ ગયો મન. 9 વાગ્યા. શું છે પેલું કેબી? શું છે KBCP? શું હતું ભાઈ? એ જ KBCP. હા, KBCP. 9 વાગ્યા બસ. હવે ભાઈ મૂકી દો. ગીતાનો પાઠ ચાલે છે. નહીં નહીં, ગીતાનું પારાયણ હોય કે જે હોય તે બાજુ મૂકી દો. કેમ 9 વાગે? KBCP. એટલે પેલા KBCP એ મને હરાવ્યો. અને આ રીતે આપણે કહેવાય નિર્બળ છીએ. નિર્બળ કારણ કે આપણે બહારના સંજોગોના પ્રભાવમાં આવી જઈએ છીએ. વિષયનું આકાશ એટલે શું? કોઈ પણ આપણામાં રાગ દ્વેષ જન્માવી શકે, આપણા કોઈ પણ કામ ક્રોધ જન્માવી શકે. એનો અર્થ કે આપણે પછડાયા. કોઈ આપણે ઉશ્કેરી શકે, આપણે સ્વસ્થ બનાવી શકે, એનો અર્થ કે આપણે પછડાયા. બાલ્ય નિતિષ્ઠા સહિત આ જ્ઞાન ધીમે ધીમે આપણને શું બનાવે? આપણને બળવાન બનાવે. અર્થાત આપણા બહારની પરિસ્થિતિ, બહારના વિષયો, બહારના ઉત્તેજનો, આ બધા ધીમે ધીમે મુક્તિ પ્રાપ્ત કરી, એ પ્રકાર આંતરિક બળ પ્રાપ્ત કરી, અને તોય આપણું મન વાસ્તવમાં એકાગ્ર હોઈ શકે, સ્વસ્થ હોઈ શકે, અંતર્મુખ હોઈ શકે, નહીં તો ના હોઈ શકે. બાલ્ય નિતિષ્ઠા પછી તો આપણે બેસી શકે, બાકી આશે ભાઈ બેસી ના શકાય નહીં. મનમાં અજંપો હોય એટલે બહાર અજંપો રહેવાનો જ. પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્ય નિતિષ્ઠા સહિત આ પાંડિત્ય બરાબર પ્રાપ્ત કરીને, અર્થાત પાંડિત્યને સારી રીતે જાણીને, પાંડિત્યને સારી રીતે અનુષ્ઠાન કરીને આ બળ જે છે એ બળથી સ્થિર રહેવાનું. સ્થિર રહો, સ્થિર રહેવાની ઈચ્છા કરો એટલે બળથી સ્થિર રહો. પછી તમે આમ આંતરિક મનન કરી શકો. હા, જે મનમાં સંશય હોય એ સંશય દૂર કરી શકે. બાલ્યમ છે પાંડિત્યમ છે નિર્વિદ્ય અથવા મુનિ. પછી આપણે મુનિ બનીએ. મુનિ ક્યારે બનીએ? આપણે મનનશીલ બનીએ. આપણું બધા પ્રકારના વિક્ષેપ મુક્ત થઈ જાય. કોઈ રાગ દ્વેષ નથી, અજ્ઞાન નથી, અને ત્યારે હવે આપણે મુનિ, બસ મનનશીલવાન. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. આ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જણાવી રાખવાનું નામ છે મૌન. એથી ચડીને મૌન તો એ વૃત્તિ પણ ના હોય, પણ શરૂઆતની અંદર આપણે એને કહીએ નિધિધ્યાસન. આ દેહાત બુદ્ધિ, હું દેહ છું, આખો દાડો મનમાં રટણ ચાલે છે. હું દેહ છું, હું દેહ છું, હું દેહ છું. સ્વામી હું તો કઈ રટણ કરતો નથી, કરું છું. ભૂખ્યો છું એટલે એનો દેહ છું, તરસ્યો છું એનો કે દેહ છું, સુખી છું એનો દેહ છું, માં છું એટલે કે દેહ છું, બાપ છું એટલે કે દેહ છું.
હું દેહ છું, દેહ છું, એ રટણ ચાલ્યા કરે. ત્યાં આગળ આપણે શું, હું બ્રહ્મ છું, એ પ્રકારની વૃત્તિને ત્યાં એ દેહની વૃત્તિને આપણે ખસેડી મૂકીને ત્યાં આગળ હું બ્રહ્મ છું એ વૃત્તિ સ્થાપિત કરવાની છે. આ પ્રકારની પ્રક્રિયાને નિધિધ્યાસન કહે છે. દેહાત્મ બુદ્ધિમાંથી મુક્તિ એટલે કયું, અથ મુનિ. આ પ્રકારે આ શ્રવણ અને મનન પછી નિધિધ્યાસન, અહમ બ્રહ્માસ્મી, એ પ્રકારની આ વૃત્તિ જે છે વૃત્તિનો પ્રવાહ જાળવી રાખવો. આ મૌનમ છે, મૌનમ છે નિર્વિદ્ય અથ બ્રાહ્મણ. આ મૌનમ અને મૌનમ, મૌનમ એટલે નિધિધ્યાસન, આ મૌન એટલે શ્રવણ અને મનન. આમ શ્રવણ મનન નિધિધ્યાસન બરોબર સારી રીતે અનુષ્ઠાન કર્યા પછી શું બને, અથ બ્રાહ્મણ. હવે બ્રાહ્મણ બન્યો. પહેલા બ્રાહ્મણ હતો પણ કેવો, પણ કાચો બ્રાહ્મણ હતો. હવે કેવો પાક્કો બ્રાહ્મણ બન્યો. બ્રહ્મ જાનાદિ બ્રાહ્મણ. આ બ્રાહ્મણ ની વ્યાખ્યા શું છે, બ્રહ્મ જાનાદિ બ્રાહ્મણ, જેને બ્રહ્મનું જ્ઞાન છે બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે બ્રહ્મણ્યવાન. તો કે આ બ્રહ્મણ્ય, બ્રહ્મનું જ્ઞાન ધરાવનાર એ જ્ઞાનનિષ્ઠને બ્રાહ્મણ કહેવાય. અથ બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે જીવનમુક્ત, જીવનમુક્ત કૃતકૃત્ય. હવે કૃતકૃત્ય બન્યો. આ જીવન જે જીવન ત્યારે જ મુક્ત બની ગયો. કૃતકૃત્ય અર્થાત જીવન જે કરવાનું બધું એને કરી લીધું. જે પ્રાપ્ત કરવું પ્રાપ્ત કરી લીધું, મેળવવાનું મેળવી લીધું, જાણવાનું જાણી લીધું, કરવાને કરી લીધું. એને સંપૂર્ણ સંતોષ છે. આત્મનેવ આત્મના તુષ્ટ. પ્રજહાત યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનેવ આત્મના તુષ્ટ. આમ જેને પોતાને સ્વયં પોતાને સંતોષ, સ્થિત પ્રજ્ઞ સ્થિતોચ્યતે, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. બ્રાહ્મણ અહીંયા સ્થિત પ્રજ્ઞ એ અર્થમાં વપરાય શબ્દ કે બ્રહ્મનિષ્ઠ બને. આ પ્રકારે કહ્યું જ્યારે ત્યારે પ્રશ્ન કરે છે, સબ બ્રાહ્મણ કેન સ્યાત. ચલો આગળ વાંચો, આપણે આટલું વાંચ્યું હતું તો પછી આગળ કહે છે, સબ બ્રાહ્મણ કેન સ્યાત. સબ બ્રાહ્મણ કેન સ્યાત. આવો બ્રાહ્મણ કેવી રીતે થતો હશે? આના ઘણા બધા અર્થ કરવામાં આવ્યા છે. ભાઈ આ પ્રકારના બ્રાહ્મણ બનવા માટે, આ સ્થિત પ્રજ્ઞ બનવા માટે, કૃતકૃત્ય બનવા માટે, જીવન મુક્ત બનવા માટે, જીવનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે બીજું કોઈ સાધન ખરું કે નહીં? આપના બ્રહ્મ જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન ખરું તો કઈ? તો કે નહીં. એક જ સાધન છે બ્રહ્મ જ્ઞાન. એક સાધનાંતરે પૂછે છે કે બીજું કોઈ સાધન છે? તો કે નહીં, એક જ સાધન છે. કેમ? એટલા જ માટે કે જ્ઞાન તો પ્રાપ્તની પ્રાપ્તનું એક જ સાધન જ્ઞાન. અપ્રાપ્તની પ્રાપ્તનું સાધન કર્મ હોય, પરંતુ પ્રાપ્તની પ્રાપ્તનું સાધન એક જ જ્ઞાન. આ 10મા છોકરાને જાણવાનું એક જ સાધન જ્ઞાન. હું 10મો છું. અંતે રીતે બ્રહ્મને મેળવવું એક જ, હું બ્રહ્મ છું. બ્રહ્મ એવ સન્ન બ્રહ્મપ્યેતિ સયો હોય તત્ પરમં બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતી વિમુક્તસ્ય વિમુચ્યતે. એમ કરીને શાસ્ત્ર કહે છે કે આ પ્રાપ્તની પ્રાપ્તિ છે માટે એનું સાધન જ્ઞાન. અથવા એમ કહેવાય સબ બ્રાહ્મણ કેન સ્યાત. આ બ્રાહ્મણને, આ જીવન મુક્તને, બ્રહ્મનિષ્ઠને કેમ ઓળખવો? એના કયા આચાર્ય નક્કી કરવું કે આ માણસ જ્ઞાની છે? એનું લક્ષણ શું? કયા આચાર્યને ઓળખવો? એ કેમ ચાલતો હશે? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતિ કેમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કેમ. ભગવાનનું વર્ણન કેમ થાય? એ કેમ બેસતો હશે? કેમ ચાલતો હશે? કેમ બોલતો હશે? એનું બાહ્ય આચરણ કેવું હશે? તો ઉત્તર આપે છે, યેન સ્યાત તેન ઈદૃશ એવ. યેન સ્યાત, એનું આચરણ ગમે તેવું હોય તો પણ તેને ઈદૃશ એવ, એ તો બ્રહ્મનિષ્ઠ જ છે. જો પરવાનો આપી દીધો, લાયસન્સ આપી દીધું, આ જ્ઞાની પુરુષ માટે આચરણનું કોઈ બંધન નથી. એને કેમ આચરવું જોઈએ? એનું આચરણ કેવું હોવું જોઈએ?
જેવું આચરણ હોય એવું ખરું. સહયોગી મય વર્તતે ભગવાન કહે છે એ ગમે તેવું હોય પરંતુ એ મારામાં જ નિષ્ઠ છે. તસ્માત ભૂયો ન જાય તો ફરી વાર જન્મવાનું નથી. કહેવાનો ભાવ એ છે કે આચરણથી અર્થાત આપણે બહારના આચરણથી અંદરના જ્ઞાન વગેરેનો નિર્ણય ના કરી શકીએ. એ બ્રાહ્મણ કેમ છે? કારણ કે બ્રહ્મને જાણે છે, બસ એટલું જ. એ હિન્દુસ્તાની છે કે પછી વિદેશી છે, એ પુરુષ છે કે સ્ત્રી છે, એ કર્મશીલ છે કે પછી નિષ્ક્રિય છે, એ સેવા કરતો હોય છે કે બેસી રહ્યો હોય છે, એનો કોઈ નિયમ નથી. કૃષ્ણો ભોગી શુકો યોગી નૃપૌ જનક રાઘવ કર્મનિષ્ઠા વશિષ્ઠાદ્યા. આ કૃષ્ણ ભગવાન ભોગી 16,108 પત્નીઓ ભોગી. શુકો યોગી, સુખદેવજી એટલે યોગી અર્થાત યોગી ત્યાં સુધી ના કે ખરેખર તો કોઈ પ્રકારના વસ્ત્ર કશું પહેર્યા વગર જ નીકળી પડેલા અવધૂત. નૃપૌ જનક રાઘવ, આ જનક રાજા ને રાઘવ હતા રામચંદ્રજી, એ કેવા હતા? મહારાજાઓ હતા, ચક્રવર્તી રાજાઓ હતા. કર્મનિષ્ઠા વશિષ્ઠાદ્યા, વશિષ્ઠ વગેરે મહાત્માઓ કેવા હતા? કર્મમાં નિષ્ઠ હતા. પરંતુ આ જ્ઞાનમાં સર્વે સમાહા, આ જ્ઞાનમાં બધા સમાન છે. ટૂંકમાં આ બ્રહ્મનિષ્ઠ છે એને કયા આચરણ જાણવો, એને શું આચરણ કરવું જોઈએ એમ પૂછે છે. એને આચરણનો કોઈ બંધન નથી. એનો અર્થ એ નથી કે ગમે તે આચરણ કરવાનો પરવાનો આપવામાં આવે છે, એવું નથી. ક્યારેય પણ બ્રહ્મનિષ્ઠ જ્ઞાની પુરુષ એવું આચરણ કરે જ નહીં, કારણ કે એ તો બ્રહ્મમાં નિષ્ઠ હોવાને કારણે એ જે કરે યોગ્ય જ હોય, પણ છતાં આપણને યોગ્ય લાગે કે ના લાગે માટે. ઘણા અવધૂત લોકો એવા વિચિત્ર વર્તન કરતા આપણે ગાડા થઈ ગયા છે, એવું પણ લાગે. યોગ કરતો વા ભોગ કરતો વા સંગ કરતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણે રમતે ચિત્તમ નંદતી નંદત્યેવ. કોઈ યોગમાં રત હોય, ભોગમાં રત હોય, ગમે તેમાં રત હોય. રમતે બાલોન્મત્તવદેવ, બાળકની જેમ હોય, ઉન્મત્તની જેમ, ગાણાની જેમ પણ હોય. કેમ પારખવા? એને પારખવાની કોઈ રીત જ નથી. પરંતુ એક જ વસ્તુ છે, એ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ છે, બસ એટલો છે. અને છેલ્લે કહે છે અતઃ અન્યત આર્તમ તતઃ હ કહોલ કૌશિતકેય ઉપર રામ. યાદ મળ્યું છે અતઃ અન્યદાર્થમ, આ સિવાય બધું આર્ત છે, નાશવંત છે, મિથ્યા છે. એક આત્મા સત્ય છે ને આ બ્રહ્મનિષ્ઠ સત્ય છે એમ કહેવાય. આ બ્રહ્મ જ્ઞાન સિવાય બાકીનો બધું નાશવંત છે, મિથ્યા છે. કે બ્રહ્મ સત્ય છે, અન્ય સર્વ મિથ્યા છે. તેવી રીતે આ એક બ્રહ્મ જ્ઞાની જે આત્માને બ્રહ્મરૂપ જાણે છે એ જ વાસ્તવમાં સત્ય છે. અર્થાત એને જ ખરેખર પોતાના જીવન સાર્થક કર્યું. ઇહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ, નો ચેદ ઇહ વેદિત મહતી વિનષ્ટિ. આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી આ જ્ઞાન પ્રાપ્ત થયું તો જીવન સાર્થક થયું, જો ન થયું તો મહાન વિનાશ છે. અતઃ અન્યદાર્થમ, આ સિવાય બધું આર્ત છે. આ જરા અલ્પ છે, તુચ્છ છે, નજીવું છે, મિથ્યા છે, નાશવંત છે. એક આત્મા જ નિત્ય છે અને આત્મજ્ઞાની પણ નિત્ય છે. બધા નિત્ય છે, પરંતુ જાણે છે કે હું નિત્ય છું. આ પ્રકારે યાજ્ઞવલ્કે જે ઉત્તર આપે ત્યારે તતઃ હ કહોલ કૌશિતકે ઉપર રામ. અને ત્યારે કહોલ કૌશિતકે ઉપર રામ શાંત થઈ ગયા કે ઓહો, સ્વપ્નમાં પણ આપણે હરાવી ના શકીએ. જાગ્રતની વાતો જવા દો, પણ સ્વપ્નની અંદર પણ આ યાજ્ઞવલ્ક ઋષિને આપણે હરાવી શકીએ એવું બનવાનું નથી. એ જાતની સમજથી આ કહોલ કૌશિતકે ઉપર રામ એ શાંત થઈ ગયા. ના રીતે
આજે સર્વાંતરાત્માનું આખું પ્રકરણ છે. આ 2 બ્રાહ્મણમાં પૂરું કરવામાં આવ્યું. આ રીતે આપણું બૃહદારણ્યક ઉપનિષદના સ્વાધ્યાયનો આજે બીજો તબક્કો છે, બીજી શ્રેણી એ પણ સાથે સમાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.